તને કાંઈ ચિંતા નથી થતી? થાય તો છે, પણ આ છોકરી માનવી જોઈએ ને આપણું. કેટલો ટાઈમ થયો છતાંય ઘરે નથી આવી, મને તો એ થાય છે. પણ એક ફોન તો કરી શકે ને. ફોન કરવામાં પણ નથી સમજતી. હું ક્યારનો એને ફોન કરું છું તો એનો ફોન સ્વિચ ઓફ આવે છે. તમે ફરીથી ટ્રાય કરો ને, કદાચ લાગી જાય. અરે પણ એને ભાન નહીં હોય કે આપણે પપ્પાને કે મમ્મીને ફોન કરી દેવી અને જ્યારે હોય ત્યારે બસ એ કીધા વગર વહી જાય અને ગમે ત્યારે ઘરે આવે. જેમ આ તો કેમ જાણે હોટલ હોય. મેં ઘણી વખત પૂછ્યું છે ને કે તું ક્યાં જાય છે અને કોની સાથે ફરે છે, અને જે પણ બેનપણી સાથે ફરતી હોય ને એનો નંબર આપ. પણ ખબર નહીં, એ મારી વાતને ટાળી જ દે છે અને કોઈના નંબર પણ નથી આપતી. સમાજમાં જો વાત ફેલાઈ જાય ને કે નરેશભાઈની દીકરી આવી રીતે રખડે છે અને ફાવે એમ બોલે છે, મમ્મી પપ્પાને હું કયામાં નથી, તો એની છાપ ખરાબ થઈ જાય અને કોઈ છે ને આપણી ઘરે વ્યવહાર નહીં કરે એનો. હું જાણું છું કે આપણે દીકરીના માવતર છીએ અને દીકરીને કંટ્રોલમાં રાખવી આપણી ફરજ છે, પણ હવે હદ થઈ જાય છે. આ છોકરી મારું માનતી જ નથી. હું કાંઈક કહું ને તો મારી સામે બોલે છે. અને હું કંઈક કહું ને તો તું મને ખીજા અને તું એને કંઈક ગુસ્સામાં કહે તો હું તને ખીજાતો હતો. આપણે બે એકબીજાને ઉપરાણો લેતા હતા કે તમારે નહીં ખીજાવાનું, મારી દીકરી એકની એક છે ને બસ. આપણી બેયની ભૂલ આપણને અત્યારે નડે છે. પણ હવે તમે કહો ને શું ઉપાય કરીએ? આ છોકરીની કોલેજ બંધ કરાવી દઈએ? હવે કોલેજે બંધ કરાવી દેવું, બહાર જવાનું બંધ કરાવી દેવાનું, એના લગ્ન જ કરાવી દેવાના છે. એટલે લગ્ન કરાવી દેવી ને એટલે એ ખીલા બંધાઈ જાય, પછી ક્યાં જાય? તમને તમારી દીકરી વગર ગમશે? અરે બદનામી ભોગવી ને એની કરતાં દીકરીના લગ્ન કરી દેવા હારા. અને હું એમ કહું છું કે અને તું એમ કહેશો કે તમને તમારી દીકરી વગર ગમશે, તો હું એને એક દિવસ સાસરે નહીં વળાવી પડે? આજે નહીં તો કાલે, કાલે નહીં તો મહિના પછી, 2 મહિના, 2 વર્ષ, 5 વર્ષ પછી એને ગમે ત્યારે સાસરે તો વળાવી જ પડશે. ત્યારે આપણે એકલું જ જવું પડશે. હા, પણ આ છોકરીએ તો હદ કરી છે. દીકરીને સાસરે વળાવી એ તો આપણી ફરજ છે અને સમય જતાં દીકરીને વિદાય કરવી જ પડે છે. પણ આ છોકરી આમનામ કરતી રહેશે ને તો વહેલા લગ્ન ગોઠવવા પડશે એના. જો આ દીકરી સાથે કાંઈ અજુગતું બન્યું અને કદાચ ને એ કોઈકના પ્રેમમાં પડીને આપણું નાક કપાવ્યું ને તો આપણે સમાજમાં ક્યાંય જવાબ આપવા જેવા નહીં રહીએ. હા, મને એ જ ઉપાધિ થાય છે. જો વાત ફેલાઈ જાય ને તો કોઈ સારા ઘરનો દીકરો આપણી ઘરે આવશે નહીં, જોવાય નહીં આવે કે ન્યા ન જોવાય હો. એની દીકરીનો વ્યવહાર સારો નથી, એનું વર્તન સારું નથી, સ્વભાવ સારો નથી, 70 ભૂલ કાઢે અને આજુબાજુમાં કોઈને કંઈ કહેતી નહીં તું કે અમારી મીરા જે આમ કરે છે ને તેમ કરે, અમારી સામે બોલે, કોઈને વાત ન ખબર પડી જોઈએ. નકર આ બધા જે વ્યવહાર કરવાવાળો હોય ને એ 70 જગ્યાએ જાણે અને પછી જ એની દીકરાનો વ્યવહાર કરે. પણ આ છોકરીનો સ્વભાવ આવો કેમ થઈ ગયો? આ ક્યાંથી આ બધું શીખી છે ને એ ખબર નથી પડતી. એ આપણા લાડકુટના હિસાબે, બીજે ક્યાંથી. આપણે કોઈ દિવસ એને પહેલાં કાંઈ કીધું જ નથી એટલે એને બસ મન ફાવે બધું મળી ગયું. હું તો બોલતી જ હતી, પણ તમને તમારી દીકરી બહુ વાલી ને. હું કાંઈક પણ કહું એટલે તરત ટોકો કે છોકરીને અત્યારે ફરવા હરવાની ઉંમર છે, ફરવા દે. હા જોયું ને, આ હદની બહાર થઈ ગયું છે. હા ઘડિયાળમાં કેટલા વાગ્યા છે, હજી ઘરમાં એનો પગ નથી આવ્યો. અને જે હું ભૂલ કરતો હતો એ તું કરતી હતી. હું એને ક્યારેક મને ગુસ્સામાં 2 શબ્દો કહેવા જાઉં તો તું મને ટોકતી હતી કે નહીં અત્યારે જે પિયર છે તો એને જેમ ફાવે એમ કરવા જોઈએ ને, હું કેમ એને રોકો ટોકો છો? પણ ખબર ને, દીકરીઓ પિયરમાં હોય ને તો છૂટથી ફરી શકે અને સાસરિયામાં બંધારણમાં આવી જાય. એટલા માટે મને થતું હતું કે છોકરીને અહીંયા છૂટછાટ આપવી જોઈએ. પણ મને શું ખબર કે આનું હદ વધી જશે. અરે એટલી બધી છૂટ ન દેવાની હોય કે આપણી જ દીકરી આપણા કૈયામાં ન રહે. અને હવે જો કોઈ સારો છોકરો નહીં મળે ને એને અને કોઈ જેવા તેવારે આપણે પરણાવશું ને તો આખી જિંદગી આપણે પસ્તાવાનું રહે. તમે શાંતિ રાખો ને, એ આવી જાય ને પછી એની સાથે વાત કરીશ. આદિ, આ છોકરાનું મારે શું કરવું? અડધો કલાક પહેલાં આવી ત્યારે પણ સૂતો હતો, અત્યારે પણ સૂતો જ છે. કેટલી બૂમો મારું છું છતાંય કેટલી બૂમો મારું છું
છતાંય જાગતો નથી. આદિ, આદિ બેટા, જાગને. શું કામ છે તમારે? આજે નોકરીએ નથી જવાનું તારે? નોકરીએ તો રોજ જાવ જ છું ને, અને આજે જરા માથું દુખે છે એટલે મોડો જાય તો ચાલશે. બેટા, મને એક વાત કે, આમને આમ ક્યાં સુધી ચાલશે? તને ખબર છે આ ઘરમાં તું એક જ કમાવાવાળો છે, અને તારા સિવાય કોઈ કમાવાવાળું નથી બેટા. તો તારે કમાવું તો પડશે ને. આમ કમાવ તો છું મમ્મી, પણ ખાલી મારી મરજીથી હું જાઉં છું કામ પર અને મારી મરજીથી પાછો આવી જાઉં છું. બીજો કાંઈ ફરક નથી. આ તૈયાર થઈને બસ જો જાતો જ હતો ત્યાં છે ને માથું દુખવા લાગ્યું એટલે પાછો સૂઈ ગયો. કલાક મોડો જાવ તો ફરક શું પડવાનો છે? એમ પણ ત્યાં શું કામ ઢોળાઈ પડે છે, ત્યાં જઈને બેસવાનું રોજ મારે તો. બધી વાત સાચી બેટા, પણ આપણે કોકની નોકરી કરતા હોઈએ તો સમયસર જવું તો જોઈએ ને. અને તારું તો એવું છે કે તું નોકરી કરે એમાં એક દિવસ જાય ને 4 દિવસ રજા પાડે. આમાં ઘર કેમ ચલાવવું મારે? પીવે છે મારાથી બધા. તમારે પૈસા જોતા છે, હમણાં લઈ આવું. એને કહીશ એટલે એને પૈસા તો મને આપવા જ પડે. બેટા, આપણે કામ કરીને રૂપિયા લઈએ તો સારું લાગે. આ કામ વગર હરામના રૂપિયા આપણને ન પચે બેટા. સમજતો કેમ નથી? હા હા, હવે હાલો. હા બોલ. અત્યારે નહીં, સાંજે મળીએ આપણે, અને અત્યારે મારે કામ પર જવું પડશે. હા ચાલ. હા, વ્યવસ્થા કરી રાખજે. બાટલી તું લેતો આવજે. હા. શાની વ્યવસ્થાની વાત કરે છે બેટા તું? રાતની એક મીટિંગ ગોઠવી છે બધા મિત્ર સર્કલની, એટલે બધી વ્યવસ્થા, બેસવાની, ચા પાણીની વ્યવસ્થા કરી રાખજે. બેટા, જો હું તારી માં છું, મને તારી બધી જ વસ્તુ ખબર છે. હવે તું આ તારી મિત્રતા છોડી દે તો સારું. હા, કેવી સલાહ આપો તમે? સલાહ નથી આપતી બેટા, કોઈ મિત્રને મૂકી દે? હું તને સાચા માર્ગ દોરી રહી છું. તું વિચાર તો કર. તું આમને આમ એટલે કે આવી મિત્રતામાં તારું જીવન વેડફી રહ્યો છે બેટા. ક્યાં વેડફું છું? હા, જુઓ, પપ્પાના ગયા પછી આ ઘરની જવાબદારી તમારી માથે આવી ગઈ. તમે મને ધ્યાન રાખ્યું, ભણાવ્યો, ગણાવ્યો, બધું કર્યું, બરાબર છે. જેટલું ભણો એટલું ભણી લીધું. હવે વધારે ભણી શકું એમ હતો ને એટલે ઉઠી ગયો. અને બાકી છે તો હું મારી રીતે મારા મિત્રો સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું. એમની સાથે મજા આવે છે મને જીવવાની. આ ઘરમાં તમારી સામે ને ફક્ત કામમાં ધ્યાન આપીશ તો મારે જીવન તો આમનામ પૂરું થઈ જશે ને. કાલ સવારે ગઢો થઈ જઈશ, શું કરીશું? બેટા, હું તને એમ નથી કહેતી કે તું તારું જીવન નહીં જીવ. મિત્ર વર્તુળ પણ રાખ, પણ તારા મિત્રો તને ગેરમાર્ગે દોરે છે, સાચા રસ્તે નથી લઈ જતા. અને ખાસ તો એ વાત કે તને કુટેવો પાડે છે. મને બધી ખબર પડે છે બેટા, હું નથી બોલતી એ વાત અલગ છે. અને આવું ને આવું રહ્યું તો કોણ તને સારી છોકરી આપશે? એક મિનિટ, કુટેવ એટલે તમે કહેવા શું માંગો છો? આ તમે છે ને પાડોશમાં બેવા જવાનું બંધ કરી દો. આ આજુબાજુ વાળા બધી વાતો કરે ને એ વાતો પાછા તમે મને કરો છો. મારી વાત સાંભળો. આ ક્યારેક છે ને અઠવાડિયામાં એકાદ વાર પાર્ટી કરવી એ કંઈ ખોટી વાત ન કહેવાય. અને એ લોકો તમને કહેતા હોય કે તમારો દીકરો રોજે પીને આવે છે તો એ ખોટાડા છે. આ છે ને કોણ કહેતું હતું? બોલો, નામ આપો ને ખાલી, હમણાં એનો વારો પાડું. કોઈ નહોતું કહેતું, મને કોઈએ નથી કીધું. હું ખાલી એટલું, આખી સોસાયટીમાં મને બદનામ કરી નાખ્યો છે આ બધાએ ભેગા મળીને. અરે બેટા, કાલે ઉઠીને મારે તારા લગ્ન કરાવવાના છે. હું કેમ કરાવીશ? થઈ જશે. હા, આટલી છોકરીઓ સાથે તમે વાત કરાવી છે, આપણે કોઈ હા પાડે છે? નથી પાડતું. શું કામ? કારણ કે તમે વિધવા કહેવાઓ, હું તમારો એકનો એક દીકરો છું. આ કામ ધંધામાં કઈ મેળ નથી, એટલા માટે આપણને કોઈ આપવાનું જ નથી. તમે ખોટી આશાઓ રાખો છો. પણ કામ ધંધો કરીશ તો કોઈ આપશે ને છોકરી. શાંતિથી છે ને આપણે મા દીકરોએ બે જીવન જીવવું જોઈએ, બીજું કાંઈ વિચારવું ન જોઈએ. તમારથી થાય ત્યાં સુધી કામ કરો અને મને ખવડાવ્યા કરો, બીજું શું? બાકી હું બહારથી તમને લાવીને ખવડાવીશ. તમારો દીકરો છું, ભૂલી નહીં જાઉં ક્યારે. મને સમજાતું નથી, મારે તને કેમ સમજાવો દીકરા. થોડી વાર હું સૂઈ જાઉં.
મને છે ને 15 મિનિટમાં જગાડી દેજો એટલે મારું મગજ જરાક મસ્ત થઈ જાય અને પછી હું સીધો કામ પર જઈશ. હા, આજે તો પગાર લઈને જ આવું. જુઓ તમે. આ મીરા ઉઠી હશે કે નહીં? અડધી રાતે આવી હતી કાલે. શું ગોતો છો? એ હું જે ગોતો મીરાને ઉઠાડજો અને એને કે અહીંયા આવે. અત્યારે લગી ન હોવાનું હોય. અરે મીરા ક્યાંની જાગી ગઈ? અને મીરા, હા, તને આમ કાંઈ ભાન નથી? તું પરિવારમાં રહેશો, ફેમિલીમાં રહેશો, અને આ તારા મમ્મી પપ્પા બે જીવે છે ને, એ બે તારી ઉપાધિ કરે છે એટલી તને ખબર તો છે ને? કઈ વાતની ઉપાધિ કરો છો? તો નહીં કરો ઉપાધિ. મીરા, આ તારા પપ્પા સાથે શું બોલવાની રીત છે? એક તો તને સમજાવે છે કે મોડી મોડી રાત સુધી તું રખડે છે બા, અને એ પણ અમને કીધા વગરની. આ તો બધું કઈ નહીં કરવાનું. હા, પ્લીઝ. હા, તમે લોકો છો ને મને ટોર્ચર નહીં કરતા. કહેવું પડે, કારણ કે તું દીકરીની જાત છો, સમજ્યા? અને મારી દીકરી છો. કાલ કાંઈક થઈ જાય ને તો હું સમાજને મોઢું દેખાવાને હું લાયક રહે? હા, તો નહીં દેખાડતા મોઢું. આખી જિંદગી દેખાડ્યું ને સમાજને, હવે નહીં બતાવવાનું ને પપ્પા, ઘરમાં રહેવાનું. મીરા, તું તારા પપ્પાને શીખવાડીશ કે એને શું કરવું અને શું ન કરવું? તો મારા પપ્પા મને શીખવશે કે મારે શું કરવાનું એમ. હા. મેચ્યોર ઇનફ. મીરા, કેમ તું તારા પપ્પાથી મોટી છો? જો મીરા, આ તારે જે કરવું હોય ને એ બધું છે ને તારે લગ્ન પછી તારે જે કરવું હોય ને તારા લગ્ન છે ને મારે કરાવી જ દેવાશે હવે. હા, કરાવી નાખો ને. તમે કહેશો ને હું મંડપમાં બેસી જઈશ ને, ભાગી જઈશ. નાક કપાવીને ભાગી જઈશ. મીરા, ઉપાડો હાથ. ઉપાડો ને મમ્મી. રોકાઈ કેમ ગયા? મને તો એટલું જ જોઈએ છે કે ભૂલે ચૂકે તમે લોકો મારા પર એક વખત હાથ ઉપાડો ને એટલે આ ઘરમાંથી બિસ્તરા પોટલા ભરીને બહાર. હું પણ જોઉં છું હવે કે તું આ ઘરમાંથી કેવી રીતે બાર પગ મૂકે છે. આજ દિન સુધી કઈ બોલ્યા નથી, બધી છૂટછાટ આપી, કેમ કે અમને એમ હતું કે એકની એક દીકરી છે, નથી એનો ભાઈ કે નથી એની બેન આગળ પાછળ, તો એ છોકરીને બિચારીને અહીંયા સુખ હોય, સાસરિયામાં નહીં હોય. પણ તું છૂટછાટને લાયક જ નહોતી. હા, તો ના અપાય ને. એમાં પણ ભૂલ તમારી જ છે. પપ્પા ઓલવેઝ એમના બિઝનેસ માટે બહાર રહ્યા છે. મારું નાનપણ પપ્પા વગર વીતી ગયું. મને ખબર જ નથી કે બાપનો પ્રેમ કોને કહેવાય. અને તમે આ ઇન્ડિયન ટિપિકલ વુમન જેને 24 કલાક પોતાના સંબંધો, પોતાના સાસુ સસરા, પતિ, મા બાપ અને ઘર, એના સિવાય ક્યારે કઈ સૂચ્યું? ક્યારે મારી પાસે કલાક બેસીને પૂછ્યું કે બેટા તને કઈ જરૂર છે, તને કઈ થાય છે? હા ના, કશું જ નહીં. એટલે મેં પણ શીખી લીધું છે કે મા બાપ વગર જિંદગી કેવી રીતે જીવાય. બેટા, આ તું હું બોલે છે? અને અમે જે કરતા હતા ને એ બધું તારી માટે જ કરતા હતા, અને તે અમારા લાડકોટનો આવો જવાબ આપ્યો. શું જવાબ આપ્યો છે? કર્યું છે શું? હા, મેં રાત્રે ફક્ત લેટ આવું છું, કપડાં મારી મરજીના પહેરું છું, એક ફોન રાખું છું અને મારી મરજીથી ખાવ પીઉં છું. એમાં પણ તમને જો વાંધો હોય ને તો પ્લીઝ તમારે અને મારે ક્યારેય મેળ નહીં પડે. રજા આપી દો મને આ ઘરમાંથી. રજા આપી દો એટલે તું આ ઘરમાંથી ક્યાં જઈશ? એ તમારે શું જોવાનું મમ્મી? તમને લોકોને હું પસંદ ન હોય, મારા હિસાબે તમારા કુટુંબ અને પરિવારની આબરૂ ઓછી થતી હોય તો પછી હું ગમે ત્યાં જાઉં, તમારે શું લેવા દેવા? મીરા, તું તારા મનનું ધાર્યું કરીશ ને તો એક દિવસ પસ્તાવાનો વારો આવશે તારે. થેન્ક યુ સો મચ. કહેવા માટે થેન્ક યુ. મને ખબર છે કે હું ક્યારેય પસ્તાઈશ નહીં. આ દુનિયા બહુ જ મોટી છે, પણ માણસને પરખવાની આવડત હોય ને તો આપણને પણ સારા માણસો મળે. અને હું એવું જ કરીશ. સારા માણસોને ગોતીશ અને એમની સાથે રહીશ. મીરા, આ તારો અભિમાન છે, આ તારો ઈગો બોલે છે. ગમે એટલો હોશિયાર માણસ હોય ને તો ક્યારેક ને ક્યારેક જીવનમાં થાપ ખાઈ જતો હોય છે. જેમ કે તમે પણ તો થાપ જ ખાઈ રહ્યા છો ને. હા, કાંઈ વાંધો નહીં. આપણી દીકરી છે ને રસ્તો ભૂલી ગઈ છે, એને સાચા ખોટાનું ભાન નથી. પણ હવે આપણે તો એના મા બાપ છીએ ને, ભલે એ ગમે એટલી ખરાબ હોય પણ આપણે એના મા બાપ છીએ. આપણે છે ને એના ગમે ત્યાં સારા ઠેકાણે એના લગ્ન કરાવી જ દઈએ. કહ્યું તો ખરા, મારી લગ્ન કરવાની કોઈ ઈચ્છા નથી. અને જો જબરદસ્તી ફોર્સફુલી મારે લગ્ન કરવાની કોશિશ કરશો ને પપ્પા, તો એવું પગલું ભરીશ, એવું સ્ટેપ લઈશ કે 7 પેઢી સુધી તમે નહીં, આ દુનિયાના બધા જ મા બાપ યાદ રાખશે. મીરા, ગેટ આઉટ. મીરા, એક્સક્યુઝ મી. જી. હાય આદિત્ય. હાય મીરા. ક્યારનો જોઉં છું તમે ફરતા
5 ચક્કર માર્યા છે. કેમ તમને કોઈ પ્રોબ્લેમ છે? હે ના આ જગ્યા તમારા પપ્પાની છે? ના 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 મારા પપ્પાની હોત તો હું તમને 10 આંટા મારવા દેત, પણ હું તો ત્યાં બેઠો હતો ગાર્ડન પાસે. પણ તમે પહેલો ચક્કર માર્યો ને ત્યારે પણ ચૂપચાપ ચાલતા હતા. બીજો ચક્કર માર્યો ને ત્યારે કંઈ મનમાં વિચારતા એવું લાગ્યું. ત્રીજો ચક્કર માર્યો ને ત્યારે તમે બબડતા હતા. અને ચોથા ચક્કરે હું તમારી પાછળ આવવાનું શરૂ કર્યું અને 5મા ચક્કરે મેં તમને ઊભા રાખ્યા. હા તો કહેવાનું શું થાય છે? કહેવાનું એમ થાય છે કે જીવનમાં કઈ છે તકલીફ? શું થયું છે? ઓહ શું નામ તમારું? હા, બહુ બ્યુટીફુલ છો તમે. સિરિયસલી સિરિયસલી લાઈન મારે છે લાઈન નથી મારતો. તો કહી રહ્યો છું કે તમે ખરેખર સારા દેખાવ છો. આઈ નો દેટ, કારણ કે હું રોજ સવારે ઉઠીને છે ને પહેલા મારો ચહેરો અરીસામાં જોઉં છું, કાચ મિરર. અરીસા કરતા પણ તમે મતલબમાં સારા છો. અરીસો તો ખાલી રૂપ બતાવે, બાહ્ય રૂપ. જે કામ હોય બોલીશ. આ કામ કંઈ નથી. ખાલી વિચારતો હતો કે લાગે છે કે હજી સિંગલ છો તમે. હા, 550 છોકરા જોવા આવ્યા હતા મને લગ્ન માટે, પણ મેં બધાને ના પાડી છે. મને છોકરાઓમાં ઇન્ટરેસ્ટ નથી એટલા માટે. 551 50 જોઈ ગયા ને? 51. અચ્છા, તો હવે સીધી ભાષામાં તું ફ્લર્ટ કરી રહ્યો છે. ફ્લર્ટ કેવું લાગે? ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, તને ખબર નથી આ ફ્રેન્ડશિપ કરીને એની પાછળ પણ મારી એક ચાલ હશે. ચાલ? હા, હું કોઈ ચાલથી ડરતો નથી અને મને પણ આ ચાલ રમવાની આદત પહેલેથી છે. જો સાચું કહું તો મારે તો છે ને ફ્રેન્ડશિપ કરીને પછી લવ અને પછી લગ્ન. ઓહ, લગન ના પાડીને કહ્યું ને કેટલા છોકરા જોવા આવ્યા છે, મેં બધાને ના પાડી છે. અચ્છા, એવું છે? જસ્ટ એઝ અ ફ્રેન્ડ મારી સાથે રહેવું હોય તો તું રહી શકે છે. Okay. આપણે મૂવી જોવા જશું, જમવા જશું બહાર, ક્યારેક પાર્ટી કરીશું, એના માટે ના નથી. પણ આ લગ્ન કરીને સંસારમાં પડવાની વાત નહીં. ઓકે, હા તો કઈ વાંધો નહીં. આ ફ્રેન્ડ્સ તો રહી શકીએ ને. ફ્રેન્ડ્સ તરીકે બહાર જઈ શકીએ, હરી ફરી શકીએ, સાથે બંને મતલબમાં કે એકબીજાની વાતો શેર કરી શકીએ. ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ. હા, કેમ નહીં? હા, નામ ન કીધું તે તારું રૂપરાણી. એકચ્યુઅલીમાં એવું છે ને કે આ ગુણ અને નામ મેચ નથી કરતા, એટલે ઘણીવાર કોઈને મારું નામ કહેવું હોય ને તો મને થોડોક અચકાવ થાય. અચ્છા, પણ તારો સ્વભાવ જોતા લાગે છે કે તું કડક સ્વભાવની તો છે જ. હોવું જ જોઈએ ને, નહીં તો આ 551માં છે ને પટાવીને ઘરે લઈ જશે. બાય ધ વે, મારું નામ મીરા છે. અચ્છા, હા મીરા. તો જી લાગ્યું ને કે ના મને ગુણ મેચ નથી કરતા? બિલકુલ બિલકુલ બિલકુલ. પણ શું થાય, આ જ્યારે પેદા થઈને જન્મીને ત્યારે મારા મમ્મી પપ્પાને લાગ્યું કે અમારા ઘરે એક દીકરીનો જન્મ થયો છે. દેખીતા હું બહુ ડાય લાગતી હતી, એટલે એ લોકોએ મારું નામ મીરા પાડ્યું. હું થોડી મોટી થઈ અને મારા લક્ષણો સામે આવ્યા, પણ પછી હવે નામ તો બદલે નહીં ને. એકદમ સાચી વાત છે. મીરા, ક્યાં રહેવાનું તારે અને તારા પપ્પાને શું કરે છે? તું ઘર સુધી પહોંચવાનો વિચાર કરી રહ્યો છે? ના ના, મારે તો ખાલી તારી સાથે મતલબ છે. તો પછી છોડ ને. પપ્પા શું કરે છે, મમ્મી શું કરે છે, બિઝનેસ શું છે, હું ક્યાં રહું છું, મારું કોઈ જ ઘર નથી. તું તો મારા કરતાં પણ આગળ વધે એમ છે. હા, તને ખબર છે આ અઠવાડિયામાં 3 વખત ઘરેથી ઝઘડો કરીને બહાર નીકળી જાઉં છું. પછી મને પણ નથી ખબર હોતી કે હું ક્યાં રહું છું, શું કરું છું. આ જ લાઈફ છે મારી. અચ્છા, એટલા માટે તું પછી ચક્કર મારે, અને જ્યાં ચક્કર મારવાનું ચાલુ કરે ત્યાં કદાચ કેટલા ચક્કર મારી જાય એનું નક્કી ન રહે, અને તને કોઈ રોકે તો કદાચ તું ઊભી રહે. ઓ પ્લીઝ, હા, મને ખબર જ હતી મારે ગણીને 5 ચક્કર મારવાના હતા. તું ના આવ્યો હોત ને તો અહીંયાથી સીધી ચાલી જાત, પાછી ના આવત. ઓહ, તો સારું કર્યું મેં તો બરાબર હા લાસ્ટ ચક્કર પર તને રોકી લીધી, નહીં તો મારે ચક્કર ખાવાના રહેત કે આ ચક્કર ગઈ ક્યાં. હોશિયાર તો તું બહુ છે, પણ જો આ ફ્રેન્ડશિપ સુધીની વાત બરાબર છે, આગળ વિચારવાની કોઈ જરૂર નથી. મને કોઈનામાં કોઈ જ રસ નથી. હું છે ને નાનપણથી એકલી જ રહું છું અને એમ જ માનું છું કે માણસ એકલા આવ્યા છે ને તો એકલું જ જવાનું છે. વાહ, શું વિચારો છે તમારા, ઉચ્ચ વિચારો. ઉચ્ચ વિચાર? આ પગ દુખે છે મારા, ક્યારની ચાલી રહી છું ને. હા તો ચલ ને ખંભે બેસાડી લઉં. શું બોલે છે આ? વિચારતો હતો કે મૂવી જોવા જઈએ. મૂવી જોવાવાળો વિચાર ગમ્યો, પણ આ ખંભે બેસાડવાળો નહીં.
તો થોડું ચાલીને જવું પડશે. કેમ બાઇક નથી? બાઇક છે પણ એ તો ત્યાં પડી છે ને. ચક્કર મારતા હતા તમે જ્યાં શરૂઆત કરી હતી ત્યાં. ઠીક છે તો જઈએ. સીતારામ. હું આખો દિવસ પુસ્તક. બેટા મારી પાસે બીજું કંઈ કામ તો છે નહીં. હું આ ઘરનું કામ કરું અને ત્યાર પછી આ પુસ્તક લઈને બેસું. આ જ મારો સહારો છે. મારા દીકરા પાસે મારા માટે સમય જ નથી ને. સમય છે જ ને. હવે તમે કહો તો કાલ કામ પર નહીં જાઓ, બસ આખો દિવસ ઘરે રહીશ. બોલો બીજું કઈ? કામ પર નહીં જવાની વાત નથી બેટા. કામ પર તો તું જા, અને કામ પર જઈશ તો જ આ ઘર ચાલશે ને. હા, મેં જો પગારની વાત કરી દીધી છે. આ મહિનામાં પૂરા 8 દિવસ ભરાણા છે. સરસ, સારું કહેવાય. મને તો બાકીના 8 દિવસનો ઉપાડ પણ આપશે મમ્મી. એટલે માની લો કે આપણે મહિનો દિવસ નીકળી જશે. મને સમજાતું નથી આદિ, તું પરિસ્થિતિને સમજતો કેમ નથી? અત્યારે આપણી જે ઘરની પરિસ્થિતિ છે એને બેટા સમજીને ચાલ તો આપણે બધા સુખી થઈશું. અને ખાસ કરીને તારા લગ્ન માટેની વાત, જો તારા પેલા રમેશ કાકા છે ને, રમલો એ તારા કાકા છે, માનથી બોલાવ. એમને નાના ઘરની એક છોકરી જોઈ છે. સંસ્કારી છે, સુંદર છે, સુશીલ છે, ગુણવાન છે. પણ આ ઉંમરે એને લગ્ન કરીને ક્યાં જવું હશે? તારા માટે. તો મારા માટે જોવા ક્યાં? મારે કોઈ લગ્ન કરવા નથી મમ્મી, તમને કહી દઉં છું. ના પાડી દેજો. અને એ છે ને રમલો બધું ખોટું બોલ્યા કરે. આ જ્યારે હોય ત્યારે છોકરીઓ બતાવે, પછી વાત તો કઈ આગળ વધતી નથી. એનું કઈ હાલતું નથી. આદિ, બહુ થયું. અત્યાર સુધી હું તારી બધી જ વાત ચલાવતી આવી. ક્યારેક તો કોઈ વાતને માન. જુઓ મમ્મી, તમે મારી વાત માનો. હજી છે ને મારે આ લાઈફમાં કંઈક બની જવા દો, પછી આપણે છે ને લગ્ન માટે વિચારીશું. શું વાર છે? હજી તો બહુ વાર કહેવાય. બેટા, માણસ લાઈફમાં ક્યારે બને? હા, ક્યારે કંઈક કરી શકે? તને એમ લાગે છે તું બની જઈશ, કરી લઈશ? તને લાગે છે મહિનાના 8 દિવસ નોકરીમાં ભરવાથી ઘર નથી ચલાવી શકતો? તને લાગે છે તું લાઈફમાં કંઈક કરી શકીશ? હા બિલકુલ. હા, મેં ઘણું બધું વિચાર્યું છે, પ્લાનિંગ કરેલા છે અલગ અલગ. સાના? બિઝનેસ, ધંધાના, બેટા. 2 નંબરીના. જુઓ, એમાં તમને સમજ નહીં પડે. આ છે ને જટ રૂપિયો આવવાનો છે, અને કુંડલીમાંથી છે ને બધા ગ્રહો છે ને આમ દોડવાના છે. હા. નડતા હશે, ભાગી જવાના છે. હા હા હા, તે કહ્યું એ બધું જ થશે ને બેટા, બધું જ થશે. તું કહે છે ને કે કુંડળીના ગ્રહ, દશા બધું ફરી જશે, પણ એના માટે મહેનત કરવી પડે. માણસને બેઠા બેઠા ઘરે રૂપિયો નથી મળતો. એના માટે માણસે પોતાનો પરસેવો વહાવવો પડે. ને 100 વાતની એક વાત, મારે તારા લગ્ન કરાવવાના છે અને તારે છોકરીને જોવા જવું પડશે. આ મમ્મી જો હું તમને મમ્મી જો બહુ કંઈ નહીં. અત્યાર સુધી હું તારી દરેક વાતમાં માનીને, હા, તું કહે છે એમ ચલાવું છું ને. તું નોકરીએ નથી જતો, મહિનામાં 5 દિવસ, 10 દિવસ, 12 દિવસ ભરે છે, જે પગાર લાવે છે એમાં ઘર ચલવું છું ને, તો તારે મારી આ વાત માનવી પડશે. માનવાની ના નથી પાડતો, પણ હમણાં નહીં. હમણાં નહીં તો ક્યારે? હા, ઘરડો થઈ જઈશ ત્યારે? હા, તમે સમજો. મારે કંઈ સાંભળવું નથી ને કંઈ સમજવું નથી. મેં સમજેલું છે ને સાંભળેલું છે. મારે ખાલી એટલું જ કરવું છે કે હું હા પાડી દઉં, બસ એમ જ ને. ના, હું હા પાડવાની વાત પણ નથી કરતી. મને ગમે કે ન ગમે, તમારી તો એવી જ ઈચ્છા છે. છોકરી ગમે તેવી હોય, છોકરી વાળા ખાલી હા પાડે ને તું હા જ પાડજે, બીજું કઈ ન જોતો. હું એમ નથી કહેતી. કેમ આમ જીત પકડીને રમેશ બેઠો છે? કાકા છે ને આ વાત બધા સરનામા બતાવે, જેમાં કઈ કાઢી લેવાનું ના હોય. હા, બતાવે છે ને. હા, એવા સરનામા પણ બતાવે છે ને. છોકરી સંસ્કારી છે, ભણેલી છે, અને ખાસ તો સુશીલ છે. પહેલા હું છોકરીને મળીશ, પછી આગળ વાત ચાલશે. મેં ક્યાં કહ્યું તને કે તું હા જ પાડી દેજે? પહેલા એને મળ, વિચાર કર, પછી હા પાડજે. પછી એકલામાં મળીશ. એના
ઘરે તમારે જે વાત કરવી હોય એ કરી દેજો, કહેજો કે અરે છોકરો- બાબા, એને બહાર મળજે, જ્યાં મળવું હોય ત્યાં મળજે, તારી ઈચ્છા પડે ત્યાં મળજે, પણ એ છોકરીને એકવાર મુલાકાત કરી લે. આ તો કરી લઈશ ને, ના ક્યાં પાડી? એમાં આટલા જોરથી શું કામ બોલો છો? બેટા, ભૂલ થઈ ગઈ મારી કે જોરથી બોલાઈ ગયું. હા, આ ભૂખ બહુ લાગી છે કંઈ બનાવ્યું છે? બનાવવું પડે ને. ભગવાને મને દીકરો આપ્યો છે એટલે મારે બનાવવું જ પડે. ચા રસોડામાં દાળ ભાત શાક રોટલી તૈયાર છે. હા, તે જમી લીધું મમ્મી? ના, તો ચાલ ને જમી લઈએ. ચાલ. હેતલ ને? જો આ રમેશ કાકાએ વાત ચલાવી છે એટલે મારા ઘર સુધી મારા મમ્મીએ મને વાત કરી, પણ તું ખોટું ના લગાડતી કે મેં તને અહીંયા બહાર મળવા માટે બોલાવી. ના, ઇટ્સ ઓકે. અને મારા ઘરે મમ્મીએ પણ વાત કરી હતી કે એક છોકરા જોડે તને મુલાકાત લેવા જવું પડશે, એટલે કોઈ વાંધો નહીં. હા, તો જો હું હેતલ ચોખવટ કરી દઉં, આ અમારા ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી. આ જો હું 10 ભણેલો છું, વધારે કંઈ ભણ્યો નથી, અને કામ ધંધો કરી લઉં છું. મહિનામાં 12-15 દિવસ કામ કરું અને અમારું ઘર ચાલી જાય છે. ના, કોઈ વાંધો નહીં. અને મને આમ પણ પરિવાર અમીર હોય કે ગરીબ હોય, બસ મને સારો પરિવાર ને સારા માણસો જોઈએ છે. અને મને જે છોકરો સમજે એવો છોકરો જોઈએ છે મારે. હા હા, સમજી ગયો, પણ હું શું કહું છું એ તું સમજે છે? હું 10 જ ભણેલો છું, 10 જ. આ ભવિષ્યમાં ક્યારેક સારી નોકરી મને નથી મળી શકે, મને મારે કરવી પણ નથી. અને હું મહિનામાં 12 દિવસ જ કામ કરું છું, એ પણ 2 દિવસ જાઉં તો 4 દિવસની રજા રાખું છું. કેમ તમે 4 દિવસની રજા રાખો છો? આ મારા બધા મિત્રો એવા છે જેની સાથે મારે બહાર જવાનું હોય છે અને એની સાથે રખડતો હોઉં છું. પણ આમ જો તને આ બધું ગમતું હોય તો તું મતલબમાં મને એક્સેપ્ટ કરી શકે છે. બાકી તું તારા ઘરે ના પણ પાડી શકે છે કે છોકરો મતલબમાં રખડું છે. પણ એમાં એવું છે કે તમારા મિત્રો એવા છે તો તમે લગ્ન પછી તો જશો ને કામ ધંધે. અત્યારે નથી જતા, ચલો તમે મેરેજ નથી કર્યા એટલે નથી જતા, ઓકે, તમારો ટાઈમ છે રખડવાનો, પણ લગ્ન પછી તો તમારી માથે જવાબદારી આવી જશે ને. જવાબદારીઓ આવશે, પણ કદાચ લગ્ન પછી પાછી વધારે ઊંઘ આવશે ને સૂઈ રહીશ તો મને ઊંઘ બહુ આવે. આ કોઈ પણ જગાડે ને તો હું જાગું જ નહીં. એ તો હું જગાડી દઈશ ને, જો શાયદ મારી સાથે લગ્ન કર્યા તો, નહીં તો હું ગેરંટી નથી લેતી. જો હેતલ, તું બહુ ભોળી છોકરી લાગે છે અને તારો સ્વભાવ પણ શાંત લાગે છે. આ પ્રેમથી સમજાવવાની તને આદત લાગે છે અને મને લાગે છે કે મમ્મી તને કોઈ દિવસ ના નહીં પાડે. એટલે જો તમારી ઈચ્છા, તમને હું ગમી કે ના ગમી, તમે મને અત્યારે જવાબ આપી શકો છો ને. તારા કોઈ બોયફ્રેન્ડ હતા કે નહીં? ના, નથી. તમારે કોઈ ગર્લફ્રેન્ડ? ગર્લફ્રેન્ડ હતી 1-2, અને હા, ફ્રેન્ડ તો હાલતા ચાલતા બન્યા કરતી હોય. હા, એ તો બરાબર. કંઈ નહીં, આ જમાનામાં તો બધું નોર્મલ જ છે ને. એટલે આ છોકરી કેમ બધું જતું કરે છે? હેતલ, પણ તમે મેરેજ પછી તો આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના ચક્કરમાં નહીં પડો ને? હે? બિલકુલ નહીં. લગ્ન થઈ ગયા એટલે સમજો કે માણસ ગમણે બંધાઈ ગયો. હા, બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ. વાહ 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 વાહ, શું મજાક કર્યો છે, જબ્બર. શું એકવાર ફરી બોલતો? બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ. વાહ ભાઈ વાહ, ગમ્યું, મને ગમ્યું. હા, એટલે તારો સ્વભાવ બિલકુલ મસ્ત મસ્ત. બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ તો મારે આ બકરીને ડબ્બામાં પૂરાવું નથી, પણ મારા મમ્મી પર પૂરી દે છે. શું કીધું તમે? અરે, મારું કહેવાનો મતલબ કે મારા મમ્મી એમ કહે છે કે જો બેટા એક દિવસ તો તારે બકરીને છે ને લેવા જવું જ પડશે ને. હા, બરાબર છે. બરાબર છે. બકરી કોણ છે એ તો તમારા મમ્મીને નહીં ખબર હોય અને તમને પણ નહીં ખબર હોય, બરાબર ને? બધું બરાબર છે હેતલ. હા, મને એમ હતું કે તને મળીને હા વાતને છે ને હું અહીંયા તે પૂરી કરી દઈશ, પણ સાલું લાગતું નથી કે વાત અહીંયા પૂરી થશે. અહીંયાથી તો વાત ચાલુ થઈ ગઈ ને હવે તો ખબર નહીં આ વાત રમેશ કાકાથી લઈને હું વરઘોડો લઈને આવીશ ને ત્યાં સુધી પહોંચી જશે. આપણા લગ્ન સુધી તો વાત પહોંચી જ જશે. તો શું તમારો શું વિચાર છે? મને તો તું ગમે છે. મારી સાથે વાતચીત કર્યા પછીનો જો એવો કોઈ ફોર્સ નથી, બરાબર છે? તમને ગમે ના ગમે મને મોડે કહી દેજો, મને કંઈ ખોટું નહીં તો લાગે. તારામાં કંઈ ન ગમવા જેવું કંઈ છે જ નહીં, પણ મારો કહેવાનો મતલબ કે જો તું
હું તને ના ન પાડી શકું, પણ હા તું ના પાડી શકે એમ છે. કારણ કે જો મારામાં બધા અવગુણો મેં કહી દીધા. હું છે ને ક્યારેક ક્યારેક ડ્રિંક પણ કરું છું. હા, મિત્રો સાથે હોય ને તો પરાને પીવડાવે, હવે ના કેમ પાડવી? પણ હું મારા પરિવારને ઉપર જઈને તમને ના ન પાડી શકું ને. મારી મમ્મીની ઈચ્છા હોય એ પ્રમાણે મારે મેરેજ કરવા પડે, અને મારી મમ્મીને તો તમે બહુ પસંદ આવ્યા છો. અને રહી વાત ડ્રિંક કરવાની, તો આજ નહીં તો કાલે તમે સુધરી તો જશો ને, થોડા ને એવા રહેશો આખી જિંદગી. ખરેખર તું ભવિષ્યની વાત બહુ કરે, ભવિષ્યમાં સુધરી જ જશો. બધી વાતમાં હું ભવિષ્યમાં સુધરી જઈશ. તને અત્યારથી ખબર પડી જાય કે હું ભવિષ્યમાં સુધરવાનો જ છું. તમને તો ખબર છે ને કે આ વ્યસન કેવી ખરાબ વસ્તુ છે, જિંદગી જેલ જેવી બનાવી દે છે. એટલે આ તો ખોટી વાત છે. તમારે ડ્રિંક તો છોડી દેવી પડે. હા સારું, છોડી દઈશ. તો હવે જઈએ આપણે તર. અને હું શું કહેતો હતો, છેલ્લી વાર ઓલું બોલી નાખ ને. શું થાય બકરી? આદિ, આવી ત્યારથી તું ફોનમાં પડ્યો છે. ચલ ને, ક્યારની કહું છું કે મૂવી જોવા જવું છે. તે દિવસે કેટલી મજા આવી હતી નહીં મૂવી જોવાની? હા, હવે તે દિવસે મજા આવી હતી, પણ હવે શું જવાના? કેમ? પૈસા નથી મારી પાસે. શું? અરે કઈ નહીં, મારે કામ છે ઘણું બધું. ફોન તું એપલ નો વાપરે છે? આટલો મસ્ત સિમ્બોલ છે ખાલી. શું એપલ નો ફોન? ખોદા પહાડ નીકળ્યા ચૂહા. મને તો લાગ્યું હતું કે તું બહુ રીચ હશે, તું મને ફેરવીશ, બહાર જમવા લઈ જઈશ, મૂવી દેખાડીશ. પણ તું પણ તો શું તું પણ તો હે સાવ કેવો નીકળ્યો. મને એમ હતું કે તું બહુ રીચ હોઈશ. હા તો પૈસા વાળો હોત તો એની સાથે લગ્ન કરી લેત. આ હરી ફરીને બધી વાતમાં લગ્ન કેમ આવે છે તારે? આવે જ ને, સીધી વાત છે. આપણે ઘણા સમયથી મળીએ છીએ અને હું તને બહાર પણ લઈ જાઉં છું. હા, બહાર જમાડું પણ છું, નાસ્તો પણ કરાવું છું, પણ હું પૈસાવાળો નથી. હા, જો હું છે ને બહુ મતલબમાં ગરીબ પણ ન કહેવાય અને અમીર પણ ન કહેવાય. હા, મિડલ ક્લાસ. હા, તો એમાંનો એક માણસ છું. અને મારા મમ્મી એકના એક છે, પપ્પા નથી. મમ્મી મારે પણ એકના એક જ છે, પપ્પા છે પણ એ પણ એકના એક જ છે. તો મમ્મી ઘણી બધી મતલબમાં કામ કર્યા કરે, કંઈ ને કંઈ ને. વધારે તો ઘરનું એ જ પૂરું પાડે, મારાથી કમાય એ તો બધું હું વાપરી નાખું છું. તો શું કામ એવું કરે છે અને મને શું કામ કહે છે? તને એટલા માટે કહું છું કે આજે એક છોકરી જોવા ગયો હતો. મમ્મી મારો જીવ ખાતા હતા અને કહેતા હતા કે તું છે ને ત્યાં હા પાડી દેજે. એટલે મેં શરત મૂકી કે પહેલાં હું છોકરીને મળીશ, એની સાથે વાત કરીશ, મને યોગ્ય લાગે તો વાત આગળ વધશે. તો હું જો મારો વિચાર છે કે તું લગ્ન માટે હા પાડતી હોય ને તો મારે ત્યાં લગ્ન નથી કરવા. ઓ પ્લીઝ, હા જો આ લગ્ન અને હું, અમારા બંનેનો સાથ કેવો છે. મારા માટે લગ્ન એટલે રોજ એક નવી રમત. રમત? સીધી વાત છે, મને લગ્ન જીવનમાં કોઈ રસ નથી. મેં તને પહેલાં પણ કહ્યું હતું ને આજ પણ કહું છું કે આપણા બંનેના સંબંધો છે ને એ બરાબર છે. એઝ અ ફ્રેન્ડ રહીએ, ફરીએ હરીએ, ખાઈએ પીએ, એનાથી મને કોઈ જ ઇશ્યુ નથી. પણ આ લગ્ન કરીને જેલમાં પુરાવાનો શોખ મને નથી. હા, જો એવું તો દર વખતે બધાને એવું પહેલાં લાગતું હોય, પછી બધું બરાબર થઈ જાય. એકવાર તું હા પાડી દેતી હોય તો હું તો તૈયાર જ છું. ના પાડીને પણ મારે લગ્ન કરવા પડે એમ છે, મમ્મી માટે થઈને. તો છોકરી જોવા ગયો તો એની સાથે કરી લે ને, મને કોઈ ઇશ્યુ નથી. પણ મને તું ગમે છે. પણ મને તું નથી ગમતો લગ્ન માટે. જો આદિ, સારા ફ્રેન્ડ્સ હોવું, સાથે રહેવું અને લગ્ન કરીને જીવન વિતાવવું એમાં ઘણો બધો ફરક હોય છે. સમજાઈ ગયું. તારી રખડવાની આદત છે, ટાઈમપાસ કરવાની આદત છે, એટલા માટે તું ઘરે ટકતી નથી. અને બહાર તને કોઈ પણ નવો મિત્ર મળી જાય એટલે બસ એની સાથે થોડા દિવસ રહેવાનું, પછી કહી દેવાનું બાય. ઓ પ્લીઝ, તું જેવું વિચારે છે ને એવું કંઈ જ નથી. એવું જ છે. આપણા બંનેની ફ્રેન્ડશિપને હું લાંબો સમય સુધી ચલાવવા માંગુ છું, પણ મેરેજ કરીને નહીં આદિત્ય. પછી એ બધું ડિસ્ટ્રોય થઈ જશે. આપણો પ્રેમ, આપણી વચ્ચેના સંબંધો, દોસ્તી, વાતો, બધું જ. એવું કંઈ નથી હોતું. હા, લગ્ન થઈ ગયા પછી હસબન્ડ વાઈફ પણ પ્રેમથી રહી જ શકે ને. એમાં શું ફ્રેન્ડ તરીકે ન રહી શકીએ? આ પત્ની અને પ્રેમિકા બંનેમાં ઘણો બધો ફરક હોય છે. એક વખત લગ્ન થઈ જાય ને એટલે આપણી સાથે રહેતી સ્ત્રી એટલે કે આપણી પત્ની, આપણે એને ઓળખી જઈએ છીએ. હરેક હરકત, એનો સ્વભાવ, એની બોલચાલ, એના રીત રિવાજ, બધું જ. પછી આપણે એને ઓળખવાની કોઈ ચાહના રહેતી નથી. જ્યારે પ્રેમિકા કે ફ્રેન્ડ એ આપણાથી અલગ રહી છે. એનો સ્વભાવ, એના અમુક રૂપ એ આપણે જાણતા નથી. એટલે હર હંમેશા આપણે ચાહતા હોઈએ છીએ કે આપણે આને જાણી લઈએ. એટલા માટે આપણે એની સાથે રહેવામાં ખુશ હોઈએ છીએ. સરસ. હા, વધારે પડતું જ્ઞાન આપે જ તું.
હા મારી પાસે છે એટલું આપ્યું. ચાલ હવે મૂવી જોવા જઈએ. તું પણ યાદ રાખીશ ને કે કોણે પૈસા આપ્યા હતા. હા મારે નથી જોવું, તું જોયા. કેમ? ઓય સાંભળ તો ખરા. સોરી યાર. હવે દીકરા, મમ્મી હજી તો આંખો બંધ કરીને જે સુવાની તૈયારી કરતો હતો ત્યાં તમે આવ્યા દીકરા. બોલો. શું આંખો બંધ કરીને સૂવાની તૈયારી? બેટા, તને તો જ્યાં સમય મળે ત્યાં તું સૂઈ જાય છે. તારી પાસે આમ કોઈ દિવસ એવો સમય હોય છે કે જ્યારે તું શાંતિથી બેઠો હોય, શાંતિથી આમ આરામથી મમ્મી જોડે વાત કરી હોય? તું આવે એવો સુવા સિવાય બીજી કોઈ વાત ક્યાં કરે છે ઘરમાં? નથી કરતો મમ્મી, તો હે શું ને? કરશું કયો. કરવાનું કંઈ નથી. પૂછ્યું એનો જવાબ આપ. મળી આવ્યો હેતલને? આ મળી લીધું. અને તમને સાચું કહું ને તો સારી છે. ગમી? એટલે લગ્ન કરવા માટે તારી હું ના પાડીશ તો શું કરશો? ના લગ્ન માટે બધું કેન્સલ? ના ના, કેન્સલ તો નહીં કરું. હું જાતે થોડી તપાસ કરીશ. હું આગળ વાત ચલાવીશ કે તારે લાયક છે નથી એ બધું જોઈશ ને બેટા. તો શું કામ પૂછો છો? હા ગમી ના પૂછો ને. છેલ્લે તમારે જે કરવું છે એ જ તમે કરવાના છો, તો પછી મને પૂછવાનો કોઈ મતલબ જ નથી રહેતો. હવે એ છોકરીમાં જો જરાક બુદ્ધિ હશે, કારણ કે મેં બધું સાચે સાચું કહી દીધું છે, અને જો એનામાં કંઈક હશે ને તો તમને જવાબ સારો મળશે ત્યાંથી. એ છોકરીનો જવાબ આવી ગયો છે. શું? એનો જવાબ પહેલેથી જ આવી ગયો હતો. એની તો હાથ છે. મેં બધું કીધું તું એને, તો એને આ પાડી. મેં કીધું હું દારૂ પીઉં છું, હા બહાર રખડવા જાઉં છું, કામે મહિનામાં 12 દિવસ જાઉં છું. એ બધી આદતો તારે છોડવી પડશે. હા, જે કામે 12 દિવસ જાય છે એ પૂરો મહિનો જવું પડશે. રજાના દિવસે જ રજા રહેશે. આ તારા ખરાબ મિત્રોની સંગત તારે છોડવી પડશે. આ દારૂ જેવી કુટેવોને તારે મૂકવી પડશે. અને જો બેટા, પોતાના જીવનને સાર્થક કરવું હોય, સારું બનાવવું હોય, કંઈક જીવનમાં આગળ વધવું હોય ને, તો આ બધા જ પગલાં લેવા પડે. લેવા પડે, હું ના નથી પાડતો, પણ મમ્મી મારો કહેવાનો મતલબ એવો એટલો હતો શું હતો? કે એને વિચારવું તો જોઈએ ને. હા. જો તમે છે ને આ લગ્ન માટે જરાય ઉતાવળ નહીં કરતા, પ્લીઝ સમજી લો મારી વાત. આ છે ને તમે ના પાડી દો. અચ્છા, એ છોકરી થોડીક બધું જતું કરવા વાળી જ છે. કાલ સવારે અહીંયા આવીને તમને પણ કહેશે કે જતું કરી દો. બરાબર છે, જતું કરવાવાળી છે, પણ સંસ્કારી છે, સુશીલ છે, તારે લાયક છે, તો પછી મારે ના પાડવાનો તો કોઈ સવાલ આવતો જ નથી ને બેટા. જો મમ્મી હું સમજી શકું છું, પણ હજી હું લગ્ન માટે તૈયાર નથી. એટલે તો શું કરવું છે તારે? લગ્ન નથી પછી? સગપણ પછી 1 2 3 વર્ષ સુધી રાહ જોશું, અને પછી અમે બંને એકબીજાને ઓળખી લઈએ, એ મને ઓળખી લે, જાણી લઈએ, સગપણ ટકી જાય તો લગ્ન કરી લઈશું. એટલે 2 વર્ષ સુધી સગપણ થઈ જાય પછી 2 વર્ષ સુધી રાહ જોવાની એમ? મમ્મી બધી ત્યાં જગ્યાએ સુધી તારે એને જાણવાની એમ? બધી જગ્યાએ એવું જ ચાલે છે. બધી જગ્યાએ ચાલતું હશે, આપણે ત્યાં નહીં ચાલે. હં? બધી જગ્યાએ આ બધી વાતનું માન હશે, પણ મારે ત્યાં નહીં ચાલે. મેં નક્કી કરી લીધું છે કે હું શું નક્કી કરી નાખ્યું છે કે એ જ કે આ 15 દિવસમાં તારા લગ્ન લેવાશે. ઓ મમ્મી આ જરાક તો શરમ કરો કઈ. શરમ શું કરવાની? 15 દિવસમાં લગ્ન? હા, 15 દિવસમાં લગ્ન તારા લેવાશે અને તારે લગ્ન કરવા પણ પડશે. સમજી ગયો? આ બધી ખોટી આદતો તારે મૂકવી પડશે. મારે કાંઈ નથી જોવું ને કાંઈ નથી સાંભળવું. તમારા લીધે થઈને તો બધી હા પાડતો હોઉં છું. આ છોકરી જોવાની હા પણ તમારા લીધે જ પાડી હતી ને હવે તમે લગ્ન માટે આવી રીતના ફોર્સ ન કરી શકો મને. તારા સારા ભવિષ્ય માટે વિચારી રહી છું, અને તારું સારું વિચારવું એ કંઈ મારા માટે ખોટું કામ તો નથી ને? હું ખોટું તો નથી કરી ના રહી. ના ના ના. હા એટલે ના, પણ ખોટું નથી, પણ મમ્મી એટલી ઉતાવળમાં પણ બસ હા ના, આટલી ઉતાવળ નહીં, આટલું આ નહીં, આટલું તે નહીં, મારે કંઈ નથી સાંભળવું. મારે એટલું જ જોઈએ છે કે આ 15 થી 20 દિવસમાં તારા લગ્ન લેવાશે,
તારે નોકરીએ પણ સમયસર જવું પડશે, ઘરે પણ સમયસર આવવું પડશે, તારા બધા લુખ્ખા દોસ્તારોની દોસ્તી છોડવી પડશે, અને ખાસ તારી કુટેવ. હા હા બેટા, એને સારી ટેવ તો કહેવાય જ નહીં ને, એને કુટેવ જ કહેવાય. આ તારા મિત્ર સાથે રહી રહીને જે તને આ કુટેવ પડી છે ને બેટા, એને પણ છોડવી પડશે, અને બધી જ જવાબદારી પ્રેમથી નિભાવવી પડશે. અત્યાર સુધી મેં તને કંઈ નહીં કહ્યું ને? જવા દીધો ને બધી વાતમાં? હા હા જવા દીધો. હું ક્યાં કહું છું કે નથી જવા દીધો, પણ પ્લીઝ તમે સમજવાની કોશિશ કરો મમ્મી. અને જુઓ, હું થોડો સમય આપો મને. સમય આપવાનો હતો ને એટલો આપી દીધો, હવે નથી આપવો. તું 15 દિવસમાં લગ્ન કરવા માટે તૈયાર છે, હા કે ના? બિલકુલ નહીં. નહીં કરે ને? પાક્કું? પાક્કું? ના, કરી લઈશ. મારી વાત સાંભળે પહેલાં ધ્યાનથી. કાન ખુલ્લા છે ને પપ્પા, બોલો. આવી તોછડાઈથી વાત કેમ કરે છે? તને એટલી ભાન નથી કે સામે કોણ છે? બોલો ને. જો શાંતિભાઈનો દીકરો છે ને મહેશ, હા, એની સાથે મેં તારા લગ્નનું નક્કી કરી રાખ્યું છે. આ તો એટલે તારે એની સાથે લગ્ન કરવાના છે? કોને પૂછીને નિર્ણય કર્યો તમે લોકોએ? હવે આ બધી પરમિશન તારી પાસેથી લેવાની? હા, કારણ કે લગ્ન મારા કરવા છે ને મમ્મી, તો પરમિશન તો મારી જ લેવી પડશે. દીકરી તો અમારી છે ને? તમારે લગ્ન કરવાના છે, તમારે કરવાના છે નહીં ને? જો હું છે ને તને આ પૂછતો નથી હો, તારી આજ્ઞા નથી લેતો, હું તને ઓર્ડર કરું છું કે તારે એની સાથે લગ્ન કરવાના છે. પછી તારી મરજી હોય કે ન હોય, મેં કીધું ને એટલે ફાઇનલ. એમ તો કરાવી જોવો ને. કેમ કરાવો છો હું પણ જોઈ લઉં છું. યાદ રાખજો, જો ભૂલે ચૂકે પણ આવું કંઈ કર્યું ને તો મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. અને મીરા, અમે પણ જોઈએ છે કે અમે શોધી અને ત્યાં લગ્ન કેમ નથી કરતી. મમ્મી, તમને ખબર નથી લાગતી કે હું જે આખો દિવસ આ ચોપડીઓમાં મથામણ કરું છું ને એ શોખની નથી કરતી. તમને ખબર છે આપણા ઇન્ડિયાનું લો, ઇન્ડિયાનું નહીં વર્લ્ડનું લો એવું કહે છે કે આપણે 18 વર્ષના થઈ જઈએ ને પછી આપણી જિંદગી જીવવાનો ફેસલો આપણો હોય છે. એ વિદેશની વાત છે ને, વિદેશમાં રાખવાની. ઇન્ડિયામાં પણ આવું જ છે. એ પણ ભૂલી ગઈ ને કે મનમાની કરતી હોય ને એ છોકરીઓ સાથે શું શું કિસ્સા બને છે? શું શું કિસ્સા બને છે એ તો ઘરેલું છોકરીઓ એની સાથે પણ બનવાના હોય ને તો બની જ જાય. એમાં પછી છોકરી ઘરેલું હોય કે રખડું હોય. અરે તું તારી મરજી પ્રમાણે જીવીશ ને તો તારે પસ્તાવાનો વાળો આવશે. અને આ તો અમે તારા મા બાપ છે ને એટલે તારી ચિંતા છે, એટલે કેવી છે. પપ્પા, મને કોઈ ફરક નથી પડતો કે મારી સાથે કાલ સવારે શું થશે, પણ ધ થિંગ ઇઝ મારે મારી લાઈફ મારી જાતે જીવવી છે, મારી મરજીથી જીવવી છે, અને મને કોઈ ના નહીં પાડી શકે. મીરા, હવે હદ થાય છે હો. કેટલા વખતથી પ્રેમથી સમજાવીએ છે તો સમજતી નથી. જો મમ્મી, આ રાડો પડાથી કોઈ જ ફરક નહીં પડે. તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે હું તમારી આવી કોઈ ફાલતુ વાતમાં નહીં માનું. લગ્ન શું છે? એક જાતની રમત છે. જોવો ને, આ તમે લગ્ન કર્યા, તમને શું પરિણામ મળ્યું? પપ્પા જેવો પુરુષ જેણે આખી જિંદગી કમાઈને ભેગું કરવાની કોશિશો કરી પણ કંઈ સુખ ના આપ્યું. મારા જેવી દીકરી છે તમારું કંઈ માનતી નથી, અને આ તૂટલું ફૂટલું ઘર. આની કરતાં બેટર કે તમે પણ લગ્ન ન કર્યા હોત ને તો મારી જેમ ખુશ હોત. હા, અમને પસ્તાવો જ થાય છે. અમે લગ્ન કર્યા ને એટલે પસ્તાવો થાય, કારણ કે તારી જેવું સંતાન અમારા ઘરમાં પેદા થયું ને એટલે. હવે એમાં તો મારું શું ચાલે? થઈ ગયું તો થઈ ગયું. એટલે તને કહી દેવી છે, કાન ખોલીને વાત સાંભળી લેજે. તારે લગ્ન કરવાના છે એટલે કરવાના જ છે. પછી તારા લગ્ન પછી ત્યાં જે કરવું હોય નહીં કરજે, બાકી અમારા ઘરમાંથી તું વિદાય થા હવે. હા બસ, કંટાળ્યા છો તો એમ કહી દો ને. નાની હતી ને ત્યારે ઝેર પાઈને મારી નાખવાની હતી. આટલી મોટી કરી શું કામ? આ રોપ જમાવવા માટે, હેરાન કરવા માટે. ત્યારે ખબર નહોતી કે મોટી થઈને તું અમારા વિરુદ્ધ આ બધા વર્તન કરીશ. વિરોધ કરવાની કોઈ વાત નથી મમ્મી, પણ તમને કહી રહી છું ને કે મારી મરજી નથી તો શું કામ મને જબરજસ્તી લગ્ન કરાવો છો? પ્રેમથી સમજાતું નથી. અરે જો બેટા, હું જબરજસ્તી નથી કહેતો તું લગ્ન કરી લે. તારા જીવનમાં કોઈ સારો છોકરો હોય તો કે, તો અમે એની સાથે તારા લગ્ન કરાવી લાગીએ. અમે જોવી છોકરો સારો લાગે, એનું ખાનદાન સારું હોય તો એ છોકરાનો હાથ આપી તને. પપ્પા ના પાડીને, મને શોખ જ નથી તો પછી વાત પતી ગઈ ને. હું લગ્ન કરવા ઈચ્છતી જ નથી. તો તારે આખી જિંદગી આ ઘરે જ બેઠું રહેવું છે એમ? હા. તો તારે જો ઘરે બેહવું હોય ને આખી જિંદગી, તો અમે કેવી ને એમ કરવું પડશે. ઘરે ટાઈમે આવી જવાનું, કે એમ કરવાનું, બધું અમે કેવી એમ કરવું પડશે. અને ન કરું તો?
ન કર ને તો પછી આ ઘરમાં છે ને તારી કોઈ જગ્યા નથી. આ ઘરમાંથી નીકળી જા. ઠીક છે પપ્પા, આ તમે લોકો કહો છો ને તો તમારી વાત માની લઉં છું. આ તમારી વાત ન માનું તો તમને દુઃખ લાગે છે ને? ઠીક છે, આ વાત તમારી મેં માની. હું આ ઘર છોડીને જાઉં છું, એ પણ હંમેશા માટે. ચલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, બાય બાય, પછી મળીશું. પસ્તાવાની છો તું? ઘરમાંથી જો પગ મૂકીને પછી બીજી વાર આવતી નહીં, તું પસ્તાવાની છો. I just don't care. Toodles. મીરા, મીરા, જરી કે સમજ નહીં પડતી હોય કે આપણે મા બાપની ઇજ્જત ઉછાળવી છે, એનું નામ બદનામ કરવી છે, ફાવે એમ રખડશે તો આપણી આબરૂ હું સમાજમાં લોકો મને કહે કે તમારી દીકરી આયા રખડે છે, તમે કંઈ ધ્યાન નથી આપતા, બધે મને જ સાંભળાવશે. મીરાના પપ્પા, હા જુઓ, મીરા. શું થયું? મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મમ્મી મીરાનું લખણ? મમ્મી પપ્પા, હું મારી રીતે જિંદગી જીવવા માગું છું. મને કોઈ પ્રકારનું દબાણ પસંદ નથી અને તમારી ઘરે હું જીવું છું ને તો મને એમ લાગે છે કે હું જેલમાં એક કેદીની જેમ જીવું છું. મને તમારા પ્રત્યે કોઈ પ્રેમ, કોઈ લગાવ નથી અને હું આ ઘર છોડીને હંમેશને માટે જાઉં છું મારી રીતે જીવવા. તો મને શોધવાની કોશિશ નહીં કરતા, કારણ કે હું ઉડતું પંખી જ છું. બસ મારી મરજી પડે એમ જ હું જીવીશ. મને ક્યારેય શોધતા નહીં, ફક્ત મીરા. છોકરીએ તો નાક કપાવ્યું. એ ગઈ ને ત્યારે મને એમ થયું કે આ ગુસ્સામાં ગઈ છે તો આવી રીતે કંઈ ઘર છોડીને થોડી વહી જાય ને. આમ ગણો ને તે ભૂલ મારી જ હતી. મેં એને કીધું મારું ઘર છોડીને વહી જા અને એને આ મગજમાં ઘૂસી ગયું. પણ એવું તો દર વખતે કહો છો ને, ખીજાવ છો ને આવા. પછી આ વખતે શું સૂઝ્યું કે કાયમના માટે ઘર છોડીને જતી રહી? દર વખતે જાય છે ને તો થોડી વાર પાછી આવી જાય છે, પણ અત્યારે ગઈ તો આ ચિઠ્ઠી લખીને ગઈ. હવે પાછી આવશે કે નહીં એનો શું ભરોસો? જે અત્યાર સુધી કહેતી હતી ને એ હવે એણે કરી બતાવ્યું. આપણને એમ કે ખાલી વાતું કરે છે, આવું કંઈ થોડી કરે દીકરી. તો સાચી આ તો બાપની લાશ ઉપરથી વહી ગઈ એવું કહેવાય. આ મીરા છે ને, હું તો એમ કહું છું, આ મીરા છે ને આપણું સંતાન નથી, આપણો ગયા ભાવનો દુશ્મન છે, જે આપણી સામે બદલો લેવા આવ્યો આ ભાવમાં. નક્કી આખી દુનિયામાં આ એક જ છોકરી એવી હશે કે પોતાના માવતરનું ન વિચાર્યું. તમે બહુ કહેતા હતા ને કે આપણે દીકરો નથી, દીકરો નથી, દીકરી નથી. આ ઘણા સમય પછી દીકરીનો જન્મ થયો. જોયું ને શું પરિણામ આવ્યું? તમને બહુ હરખ હતો ને મીરાના જન્મ પછી કે મારી દીકરી મોટી થશે, એને ભણાવીશ, ગણાવીશ, લાડકોડથી ઉછેરીશ અને ધામધૂમથી લગ્ન કરીશ. શું પરિણામ આવ્યું? છૂટછાટ આપી બધી વાતની. જોયું ને, આપણું નાક કપાવ્યું. આની કરતાં તો સર આને જન્મતા હવે ઝેર પાઈ દીધું હોત ને તો આપણે આ બળતરા જ ન રહેત. પણ કોને ખબર કે આપણી દીકરી જ આવું આપણી દુશ્મન થઈને ઊભી રહે. દુનિયામાં ઘણા લોકો છે ને કે સંતાનો વગર જીવી લે છે. હવે આપણે એવું સમજવાનું કે આપણે દીકરી નહોતી. હા, આપણે એમ માની લઈ આપણે વાંચ્યા હતા હાલો, પણ જે મેં આ આબરૂ મેળવી છે એ કંઈ પાછી થોડી આવવાની છે. એ તો મીરા ખાલી એના એક નિર્ણયના હિસાબે આખી આબરૂ બધી ધૂળમાં ભેળવી દીધી ને. હવે જે થઈ ગયું એને શું રડવાનું? પહેલાં એને વિચાર આવવો જોઈએ ને આપણો. હવે વિચાર કર્યા વગર જ આ નિર્ણય લઈ લીધો તો આપણે શું કરી શકવાના? એને એમ નહીં થયું હોય કે જે મા બાપે મને મોટી કરી છે, મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. અરે હું પાણી માગું તો દૂધ આપતા હતા અને એ કે એમ આપણે કરતા હતા અત્યાર સુધી. એને જરીકે આપણો કંઈ ખ્યાલ જ ન આવ્યો. બસ એક એની રીતે જિંદગી જીવી હતી. એટલે હું મા બાપનું કાંઈ મહત્ત્વ નહીં. શું કરશું હવે?
હવે જે થઈ ગયું એને કોણ ટાળી શકે? હવે છોકરીને એ મરજી હશે તો જેણે આવું કર્યું હશે ને. અરે આ દુનિયામાં કંઈ એની મરજીથી જ થોડું બધું ચાલે છે. મા બાપની મરજી હોય, સમાજની મરજી હોય, એ છતાંય જો કોઈનું કાંઈ વિચાર્યા વગર આવી રીતે વયું જવાય. તમને કહ્યું નહીં? તમે સામે જ હતા ને કે ઇન્ડિયામાં ઘણી બધા છોકરાઓને 18 વર્ષ પછી પોતાની રીતે જીવવાનો હક હોય છે. જીવી લીધું એને એના રીતે. હવે આપણે એના વગર જીવન ટેવ પાડવી પડશે ને. હવે આપણે એમ જ માનવાનું આપણે કોઈ દીકરી જ નહોતી, મરી ગઈ દીકરી. હેતલ, હેતલ, ક્યાં મરી ગઈ? શું બૂમા બૂમ નાખો છો? ઓ મહારાજા પીને આવ્યા છે એમ ને? હાય, તમને મેં કેટલી વાર કીધું કે તમારે દારૂ પીને ઘરમાં નહીં ગળવાનું? તેમ મને મજા આવે એમ આવું. મારું ઘર છે. દારૂ પીને મન થયું તો દારૂ પીને આવું. તને શું વાંધો છે? વાંધો હોય તો જ કહેતા હોય ને. અને મારાથી આમ દૂર ઉભા રહો. તમારા મોઢામાંથી વાસ આવે છે દારૂની. લ તો શરીફ બનવાનું નાટક કરે છે કે શું છે? આટલા દિવસથી તને વાંધો નહોતો આવતો ને આજે અચાનક હું દારૂ પીને આવ્યો તો આટલું બધું બોલે છે. હે, મચ્છર ને ઉડાડ. મારી વાત સાંભળ. આ વાસ આવે છે, મચ્છર નથી ઉડાડતી હું. નશામાં કઈ ભાન બધું ભૂલી ગયા છો. આમાં માગા ઉભા રહો થોડાક. હા, ઉભા રહ્યો આગા. બસ હવે બોલો. કામ કોને મારે તું? હે, તો નથી માર્યો તમને. આગા ઉભા રહેવા માટે કીધું છે ને મેં. પાડી દેવા માંગે છે મને? ના, તો હું શું કરવા પાડું ભાઈ તો તમને? હાથ ઉપાડ ને. લે ઉપાડ. તમે છે ને આ દારૂનો નશો છોડી દો. મેં તમને કેટલી વાર કીધું. અને તમારા મમ્મીને કહું છું ને તો એને કઈ ફરક નથી પડતો. નહીં છોડું. હા, નહીં છોડું. દારૂ તો હું પીશ જ. કોઈ નહીં રોકે મને. લગ્ન પહેલા તો બહુ હારી હારી વાતો કરતા હતા ને. હારી વાત કાંઈ નહોતી કરી. ચોખ્ખું જ કીધું તું તને કે દારૂ પીવું છું, રખડું છું, કમાતો નથી, 10 ભણેલો છું. આનાથી વધારે ચોખ્ખું એની કરવાની કે મને? તમે કીધું તું ને કે હું દારૂ મૂકી દઈશ લગ્ન પછી એમ. હા, મેં તો કીધું જ નહોતું. તે તારી રીતે માની લીધું તું. અને ઓહ, તું કાંઈ બહુ શરીફ બનવાનું નાટક નહીં કર. મને ખબર છે તું કેટલી શરીફ છો. હા, તો તમે ક્યાં ચોટલીનો ચોથો ભાગ છો? હા, ચોટલીનો ચોથો ભાગ. આ ચોટલી ખીતો થઈ જાય ને મારી તો તને ખબર પડશે કે તારી હાલત શું થાય. સાંભળ, તને મંજૂર હતી ને એટલે તું આ ઘરમાં આવી છે. મેં આમંત્રણ નહોતું આપ્યું કે મારા ઘરમાં આવ, લગ્ન કર મારી યારે. ના પાડી શકતી હતી તે ના એટલા માટે નહોતી પાડી કે તું ભાગી ગઈ હતી. બાપનું નાક કપાવીને ભાગી ગઈ હતી એટલે હવે કોઈ લઈ જાય એમ નહોતું એટલે મારા ગળે પડી તું. હા, તો તમને કોઈ દે એવું નહોતું ને. મને કોઈ લઈ જાય એમ નહોતું ને તમને કોઈ દે એમ નહોતું. તો સહન કરો. મને બહુ ભૂખ લાગી છે. ફટાફટ કંઈક બનાવીને લાવો. નહીં બને. જ્યારે દારૂ પીને આવો છો ત્યારે ઓર્ડર જ મારો છો અને નહીં બને. તું નહીં બનાવે નહીં બનાવું. શું કરી લેશો? તો તારા બાપને ફોન કરીશ. એને કહીશ કે ખાવાનું મોકલાવ અહીંયા. હા, તારી હગલી રાંધીને નથી દેતી મને. હા, મારો બાપ શું કરે બિચારો? આમાં મરે. આટલો હારો છોકરો જોઈને લગ્ન કરાવ્યા હતા કે એવું હતું કે એક દિવસ તો માણસ સુધરવાનું નામ તો લે ને. નથી સુધરવાનું. તું સુધરી જા તો ઘણું છે. અને આદત પાડી લે. ને પૈસા પણ મારી પાસે નથી પૈસા. અને આ રળવા જાવ છો, નકરું દારૂમાં જ વેડફો છો તો ભેગું કરો ને. નથી થતું ભેગું મારાથી. ઘરમાં અપાય ક્યાંક 2 પૈસા અપાય ક્યારેક. અરે તું કમાઈ છે ને? તમારી આટલું કમાઉં છું. હા, તને એટલે જ તો રાખું છું. જો તું કમાતી ન હોત તો ક્યારનું છે ને તને લાત મારીને બહાર કાઢી મૂક્યો. હા, તો હવે મારે રહેવું નથી આ ઘરમાં. મારે કમાઈને આપવાનું, દારૂ પીવાના પૈસા મારે આપવાના. તો તમારી હું મારે આરતી ઉતારવાની કમાઈને જાઉં છો તો ઉતાર. આરતી ઉતાર, મંજીરા વગાડ, તબલા વગાડ, જે આવડતું એ વગાડ. મને તું ગમતી જ નહોતી. મેં આજ નહોતી પાડી તારી હારે લગ્ન માટે. તને શોખ થયો તો. તને એમ હતું કે જલ્દી આ ઘરમાં ઘૂસી જાઓ, પરણી જાઓ. આ તારા
પપ્પાની આબરૂને બચાવી લઉં. હા, તારા કુટુંબ પરિવારની આબરૂ બચાવી લીધી. લે, હા હું માનું છું મારી ભૂલ છે કે આવા દારૂડિયો અને જુગારીઓ છોકરો મેં પસંદ કર્યો. મને એવું હતું કે સુધરી જશે, આજ નહીં તો કાલ સુધરવાનું નામ તો લેશે ને, પણ નહીં, સુધરવું તો છે જ નહીં. તો હવે તમે નહીં કહો ને તો હું આ ઘર છોડીને જતી રહીશ. તો જતી રહે ને, કોણ તને રોકે છે? એટલે કાઢવી જ છે મુદળ એમ ને? હા, નથી જોતી મારે તું. એમ પણ હા, આજ જતી હોય ને તો કાલ ન કરતી. મને મોઢું ગમતું જ નથી. હા, ફટાફટ ભાગા ઘરમાંથી. હા તો તમારા ઓર્ડર ઉપર હું જઈશ પણ નહીં. મારી મરજી હશે ને ત્યારે હું જઈશ. બસ ને, હવે મરજી આવી ગઈ તો જા. મારી મરજી છે કે તું ખાવાનું બનાવ. નથી બનાવું. હું છે ને આ ઘર છોડીને જ જાઉં. જા, ખાવાનું બનાવ એમ કહું છું. નહીં ખાવાનું. ભર દે હમણાં. ના પાડે છે મને. લે, ઊભી થા અને આ દવા પી લે. મારે દવા નથી પીવી. કીધું ને, કેટલી વાર કીધું છે તમારે કે દવા ન લાવો મારી માટે. એ મરી જાવ ને એવી દવા લઈ આવો. અરે આ કેવી વાત કરે છે તું? હવે એને આપણી કાંઈ પડી નથી તો એની પાછળ તું એટલી બધી ચિંતા શું કામ કરે છે? હવે મેં તને કીધું તું એ મરી ગઈ એમ માની લે તું, અને ભૂલી જાય ને તું તોય બસ એને યાદ કરી કરી આખો દી રોયા કરે, અને રોવામાં તું બીમાર પડી ગઈ. તો શું કરું? એકની એક દીકરી હતી, એણે પણ આપણું ન જોયું. અરે એને કાંઈ આપણી પડી નથી તો તું એની પાછળ આપણે શું કામ આપણી જિંદગી બગાડવી જોઈએ? અલા ઊભી થા અને આ દવા પી લે. જો આપણી જિંદગીમાં કોઈક આવે ને તો એ આખી જિંદગી આપણી હારે નથી રહેતું. એને ક્યારેક ને ક્યારેક વિદાય દેવી જ પડે છે. અને આ તો મીરા હતી, હવે એના લગ્ન થઈ ગયા હોય માની લે, તો હું આપણે છોડી ન જાય. એ લગ્ન કરી અને વિદાય આપી અને આવી રીતે જાય છોડીને, બંનેમાં ઘણો ફરક છે. તમને ખબર છે, આ એક એક ક્ષણ મીરા વગરની વિતાવવી એટલે આ જીવતા મુર્દા બરાબર છે. તો તને એ યાદ ન આવે એવું તારે કરવું છે ને? એને યાદ ન આવે એવું કરવું છે તારે? અત્યાર જગ્યાએ મેં જો નહોતું કર્યું ને એ હવે હું કરવાનો છું. હા, તમે શું કહી રહ્યા છો? હાલો વિજય મહારાજ, તમે મારી ઘરે આવી જજો ને. અરે આજે જ આવી જાવ ને એટલે એ કામ પૂરું થાય. અરે મારી દીકરીનું પાણી ઢોળ કરવું છે. અરે ભલે ને કોઈને કાંઈ ખબર ન હોય, હું કહું છું ને મારા માટે એ મરી ગઈ છે. મારે કઈ કઈ વસ્તુ જોઈએ તમે મને લિસ્ટ મોકલી દો, હું બધી વસ્તુ લઈ આવી, અને મારી માટે એ મરી ગઈ છે, મારે એની અંતિમ ક્રિયા કરવાની છે. હા ભલે, અરે એ ભલે ને જીવતી હોય, તમને કીધું ને અમારા માટે મરી ગઈ. અમે હવે એને અત્યાર સુધી આ ઘરમાં એની યાદ આવે છે, હવે અમારા ઘરના ને બધાને. તો હવે એકવાર એનું પાણી ઢોળ કરી નાખું ને એની અંતિમ ક્રિયા કરી નાખું ને એટલે એને કોઈ દિવસ એની યાદ ન આવે. અને આ તમારી બેન છે ને એને યાદ કરી કરીને રોયા કરે છે, આખો દી બીમાર પડી ગઈ છે. આ તમે મને રૂબરૂ મળો. હાલો આ બસ હવે તને યાદ જ નહીં આવે. હા, તમે શું વિચારો છો? આપણે જીવતી દીકરીનું અંતિમ ક્રિયા? આ તો બીજું શું કરવું? તું આવી રીતે આખો દિવસ ભાઈ રોયા કરે, કાંઈ જમે નહીં, કોઈ વસ્તુ તને કાંઈ ભાન જ નથી. તારી પાછળ બધાય છે. જો તું આવીને એવી રીતે તારી શરીરનો ખ્યાલ નહીં રાખ ને તો તું હોતે ને બીમાર પડી જાય. બીમાર તો છું જ ને. મને એવું લાગે છે કે હવે થોડા દિવસની મહેમાન છું. મારે આ દુનિયામાં રહીને શું કરવું? ગમે ત્યાં સગાવાલાને ત્યાં જઈએ ને તરત પૂછે છે કે તમારી દીકરી હજી નથી આવી, ક્યાં ગઈ છે? શું જવાબ આપો એ લોકોને? અરે એ તો પૂછવાના જ છે, એ તો આપણને ખબર જ હતી, એ પૂછવાના જ છે. અરે એ આ બધી યાદી કેટલા દિવસ રહે? મહિનો 2 મહિના પછી એ જ ભૂલી જાય બધાય, અને બધું ભૂલી જાય. અને તું આવી રીતે રેડા કરીશ ને તો આ બીમારી કોઈ દિવસ સારી નહીં થાય. સારું ને, ન થાય તો આ દુનિયામાં ગયા પછી તમારે તો નિરાત
આ કેટલી દવા કરાવી, પણ દવા પાછળ પણ ખર્ચો કરાવું છું ને. અરે મારે દવા પાછળ જે ખર્ચો થાય ને એ મને નથી નડતો, પણ તું અત્યારે દુઃખી થાશો ને એ મને વધારે નડે છે. તારું જોઈ જોઈને હું ક્યાંક બીમાર ન પડી જાઉં. તારે મને સારો રાખવો છે, સાજો રાખવો છે, તો હવે છે ને આ બધી ચિંતા તું મૂકી દેજે. મીરાના પપ્પા, મને મીરા વગર ઘડિયા નથી ચાલતું. તમને ખબર છે ને મારી કેટલી લાડકી છે, અને તમારી પણ છે. આ તો તમે જગ દેખાડો કરવા માટે એટલો વિરોધ કરો છો એનો, તો શું તમને મીરા પ્રત્યે પ્રેમ નહોતો? અરે પ્રેમ હતો, પણ હવે નથી. હવે આને જે કબાટમાં કપડાં ને એ બધું જેનું પીડ્યું છે ને એ બધું તું છે ને હળગાવી દેજે હવે રસ્તા ઉપર. એટલે મારે કોઈ યાદ જ ન રહે, કંઈક એનું કપડું જોવું તો મને યાદ આવે ને, બધું તું હળગાવી દેજે. સાચું કહું ને તો મારી દીકરી ક્યાં હશે, શું કરતી હશે? સાજી નરવી તો હશે ને, એ ખૂબ ચિંતા સતાવે છે. તું એક કામ કરતી હુઈ જા, હુઈ જા તું હવે પાછી. હેતલ, અહીંયા ક્યાં સાહેબ સફાઈ કરે છે? હા, પણ મેં અહીંયા કચરા વાળી નાખ્યા હતા. લાગે છે તમને કે તમે કચરો કાઢ્યો હોય એવું? જો બેટા, ઘર છે એટલે કચરો તો પડે. અને રહી વાત હા ઘરમાં કચરા કાઢવાની, તો હું સવારે 6 વાગ્યા જાગી અને આખા ઘરના કચરા પોતા કરી નાખું છું. અને તમે કહો છો હા 9 વાગ્યાના સમયે કે અત્યારે કચરા પોતા કરવાના. હા, તો ઘરના બીજા કામ ક્યારે કરશો? હા, પણ આ મને કચરો દેખાણો એટલે એવું લાગ્યું કે તમે બરાબર નથી કાઢ્યો, એટલે હું બીજી વાર કાઢું છું. અને આમ પણ મને આટલી બધી શિખામણ આપવાની જરૂર નથી, મારા બાપાએ મને બધું શીખવાડ્યું છે. હું શિખામણ નથી આપતી, હું તો તમને કહી રહી છું કે આ કામ પછી કરો, પહેલાં ઘરના બીજા કામ પતાવો, જેવા કપડાં વાસણ આ બધું પડ્યું છે. અને નાસ્તો પણ આજે તો મેં બનાવી દીધો છે, ચા નાસ્તો બની ગયો છે, શાકભાજી લઈ આવી છું. તો તમારે ઘરના 4 કામ કરવામાં પણ તમારે મને સંભળાવવાનું? તમારો આ રોજનો કચકચ નહીં, તમારા મા દીકરાનો રોજનો કચકચ મારે સાંભળવાનું. હું કંટાળી ગઈ છું તમારા બેયથી. અરે પણ હું ક્યાં કચકચ કરું છું? હું તો તમને માત્ર સમજાવી રહી છું કે ઘરના કામ ઘરની રીતે થાય. તમે આ ઘરના વહુ છો, તમારે ઘરની જવાબદારી લેવી પડે, નિભાવવી પડે. હા, તો તમે આ ઘરના માલકીન છો ને, અને તમારા દીકરાની માં છો, તો માં તરીકે તમારો દીકરો રોજ દારૂ પીને આવે છે, એને નથી શિખામણ દેવાતી? શિખામણ દીધી જ હોય અને સમજાવ્યું જ હોય, પણ હવે શિખામણ એને ઉતરતી જ ન હોય તો મારે શું કરવાનું? હવે એટલો નાનો તો છે નહીં કે એને કાન પકડીને કાન મરડીને સમજાવી શકું કે આ વસ્તુ તારા માટે ખરાબ છે, તું નહીં કર. અને જે સાચું છે એ તો હું હંમેશા બોલું છું, એમાં હું કોઈ દિવસ મારા દીકરાનું ઉપરાણું લઈને નથી ખેંચતી. પણ આ તો તમને કહું છું કે થોડું વહેલા જાગતા જાઓ. 8 વાગે જાગો છો એ કોઈ સમય નથી. હા, તો તમારા દીકરા માટે તમારે વહેલું જાગવું હતું ને થોડુંક. આ જાતિ જિંદગીએ કાન મરડવાની વાત કરો છો, તો પહેલેથી સંસ્કાર નહોતા દેવાતા કે આ દારૂ નહીં જુગારની લતે પડ્યો છે? છો તમે વહુ છો, હું વધારે તો તમને કંઈ નહીં કહી શકું. હું તો આ ઘરની જવાબદારી, તમારી જવાબદારીનું તમને ભાન કરાવી રહી છું. હવે આ સમજવું ન સમજવું, સ્વીકારવું ન સ્વીકારવું એ બધું તમારા હાથની વાત છે. તલવો, તમે તો દૂધના ધોયેલા જ છો નહીં? અરે હું ક્યાં કહું છું કે હું દૂધની ધોયેલી છું કે મારો દીકરો દૂધનો ધોયેલો છે? અરે હું ખાલી તમને માત્ર ને માત્ર આ ઘરમાં રહેવાની રીત સમજાવી રહી છું. હું તમારી સાથે કોઈ બહેસ નથી કરતી. હા, તો હવે છે ને બહેસ કરવાની જરૂર પણ નહીં પડે, કેમ કે મારે આ ઘરમાં રહેવું જ નથી. આ તમે શું બોલો છો? આ ઘરમાં રહેવું નથી એટલે તમે આ ઘરના વહુ છો, મારા દીકરાની પત્ની છો. આ ઘરમાં નહીં રહો તો ક્યાં રહેશો? તમારા દીકરાએ કોઈ દી એની પત્ની તરીકે મને રાખી નથી, અને તમે કોઈ દી તમારી દીકરી તરીકે નથી રાખી. અરે તમે એમ કેમ કહો છો? હું તમને મારી વહુ માનું છું, તમને દીકરી કરતાં વિશેષ પ્રેમ કરું છું. માન્યું કે મારા દીકરા અને તમારી વચ્ચે એટલા સંબંધો સારા નથી, પણ એનો મતલબ એ તો નથી કે હું પણ તમારું ખોટું વિચારી રહી છું. ખોટું વિચાર્યું છે ને એટલે જ આજ સુધીમાં તમે કોઈ દિવસ નથી કીધું, નહીંતર રોજ દારૂ પીને આવે છે તો ક્યારેક તો કહેવાય ને કે ઘરમાં પગ નહીં મૂકતો એમ. બસ હેતલ વહુ બસ, મેં સમજાવવાના બધા જ પ્રયત્ન કર્યા છે. મને એમ હતું કે તમે એને સમજાવી શકશો, પણ હવે એ તમારાથી કે મારાથી સમજે એમ નથી. હું નથી ઈચ્છતી કે તમારા બંનેનો ઘર સંસાર તૂટે કે તમારા સંસારમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે, પણ તમે કેમ નથી સમજતા મારી વાતને?
તમારું આ રોજનું કચકચ છે ને બહુ થઈ ગયું. હવે હું છે ને મારા બાપાના ઘરે જાઉં છું ઘર છોડીને. જ્યારે તમારો દીકરો દારૂ પીવાનું બંધ કરી દેશે ને હાવ સુધરી જાય ને ત્યારે મને ફોન કરજો, ત્યારે હું મારે હાથે જ આવી જઈશ. લેવા આવવાની કોઈ જરૂર નહીં પડે. હો ને? હા, શું બોલો છો તમે? અરે તમારા પપ્પાના ઘરે જવાની વાત કરો છો? અરે હા, દીકરી પરણીને સાસરે આવે ને પછી એનું સાચું ઘર સાસરું હોય, એનું પિયર નહીં. માનું છું કે અહીંયા તમારા પપ્પાના ઘરની જેમ તમને માન સન્માન નહીં મળ્યું હોય. મારા દીકરાએ ઘણીવાર તમારું વાતમાં અપમાન કર્યું છે, પણ હું એ બધી વાતની તમારી પાસે માફી માંગુ છું. હેતલબો, તમે આ ઘર છોડીને જવાની વાત ન કરો. બીજો રસ્તો કોઈ છે જ નહીં હવે, કેમ કે આ રોજ રોજ હવે સહન નથી થતું. રોજ મારા બાપને મેણા ટોણા મારે છે તમારો દીકરો. અને મારી શું ભૂલ હતી કે મેં એની સાથે લગ્ન કર્યા? મને એણે પહેલેથી જ ચોખવટ કરી હતી કે હું દારૂ પીઉં છું, જુગાર રમું છું, પણ મને નહોતી ખબર કે લગ્ન પછી સુધરવાના બદલે ઉલટાનો બગડશે. બધી વાત સાચી છે, તમારી બધી વાતને મેં માન્ય રાખી, પણ આ ઘર છોડીને જવાની વાત નહીં કરો પ્લીઝ. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. સોરી, મને માફ કરજો. હવે દવા પીધા પછી સારું છે? હા, થોડું સારું છે. તો છે ને હવે તું ટાઈમે જમી લેજે અને જમીન તરત દવા પી લેજે, દવા નહીં ભૂલતી. પણ મીરા, મીરા, બેટા મીરા, મીરા, તું ક્યાં હતી અને તારી આવી હાલત? મીરા, કેને ક્યાં હતી? મને મૂકીને કેમ જતી રહી હતી? અને આવી રીતે તને ખબર છે ને, હું અને તારા પપ્પા તારા વગર એક સેકન્ડ પણ નથી રહી શકતા. તો તું આવી રીતના મૂકીને કેમ ગઈ? મીરા, મીરા તું બોલ ને. અને બેટા તારી આવી હાલત શું થયું? રડે છે કેમ? તને શું થયું? હું મીરા, મને માફ કરી દો. મેં ખરેખર બહુ મોટી ભૂલ કરી. સારી લાઈફ જીવવા માટે ઘર તો છોડી દીધું, પણ મને ખબર નહોતી કે ગલીએ ને ગલીએ કૂતરાઓ છે જે હર પળ હર સેકન્ડ રોજી ખાવા માટે તૈયાર બેઠા હતા. પપ્પા અહીંયાથી ભાગીને એટલે એક છોકરાના સંપર્કમાં આવી. પ્રેમના નામ ઉપર એ મને એની સાથે લઈ ગયો. લગ્ન કર્યા અને મને વેચી નાખી. શું? મીરા, આ તો શું કહે છે? એણે મને એવા કીચડમાં નાખી હતી, એવી જગ્યાએ વેચી હતી કે જ્યાં સ્ત્રી માત્ર પૈસા કમાવા માટેનું એક મશીન છે, બીજું કંઈ નહીં. મીરા, ઘણી સમજાવી હતી તને કે આ દુનિયાદારીનું તને ભાન નથી. અમને છે, કેમ કે આજકાલની દીકરીઓ સાથે શું કિસ્સા બને છે ને, અમારી છતી આંખે અમે અમારી આટલી ઉંમરમાં ઘણા બધા કિસ્સા જોયા છે. દીકરીઓના રેપ થતા, દીકરીઓના અપહરણ થતા, ન કે ઘણા બધા એવા. એટલા માટે તને બધા બંધનમાં રાખતા હતા. એની પાછળનો કોઈ બીજો હેતુ નહોતો. હા મમ્મી, દીકરીઓ આવું સમજે છે જ કે હું નહીં. મારા જેવી કેટલી છોકરીઓ હતી ત્યાં, દિવસ ને રાત ઈશ્વર પાસે મોત માંગતી હતી, પણ એમ તે કાંઈ મોત થોડી મળી. અમારી ભૂલ થઈ જાય છે ને કે મા બાપ જ્યારે સમજાવે, જ્યારે પાસે બેસીને માથે હાથ ફેરવીને મનાવે ને, ત્યારે અમને એક ઘમંડ હોય છે કે ના, દીકરી છું તો શું થઈ ગયું, આ દુનિયાથી લડવાની તાકાત રાખું છું, બહાર જઈને દુનિયામાં જીવી લઈશ, દેખાડી દઈશ બધાને. પણ એ ભૂલી જવાય ને કે સ્ત્રી તો કાચની પૂતળી છે. ઈશ્વરે એને બનાવી છે શું કામ? કે તમે એને હથેળીમાં રાખો, એનું જતન કરો. હા પણ જે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ ને પપ્પા. હા બેટા, એટલે જ હું તને અત્યાર સુધી કહેતો હતો કે મા બાપ જે દીકરા દીકરી માટે કરે ને એ એના ભલા માટે જ કરતા હોય, એના સારા માટે જ કરતા હોય. કોઈ દિવસ કોઈ મા બાપ એવા ન હોય કે એના દીકરા કે એની દીકરીને દુઃખની ખાઈમાં ધકેલી દે.
ભલે એના ઉપર દુઃખ પડતું હોય પણ એના સંતાનો ઉપર એ ક્યારેય દુઃખ નથી પડવા દેતા. પણ આ અત્યારના તારા જેવી વિજાઓ ક્યાં બધું સમજે જ છે. એને તો બસ અત્યારની ફેશનમાં, અત્યારની આ દુનિયાની પ્રલોભનમાં બસ હું જ કંઈ કરી બતાવું, હું મારી રીતે જિંદગી જીવું, વિદેશમાં આવું છે. પશ્ચિમ સંસ્કૃતિની ઢબે તમે બધા રંગાઈ ગયા છો. ત્યાં બધા સૌની રીતે બધું કરે છે. બસ એનું જોઈ અને એનું અનુકરણ તમે અહીંયા ભારતમાં કરો છો. બસ ત્યાં જ આપણે બધા ખોટા છીએ. હા પપ્પા, સાવ સાચી વાત છે તમારી. પોતાની સંસ્કૃતિ, પોતાની રૂઢિ અને પોતાના મા બાપને છોડીને જેણે આગળ વધવાની કોશિશ કરીને એનો ફક્ત ને ફક્ત નાશ થયો છે. એ વ્યક્તિ ક્યારેય આગળ નથી આવ્યો. મીરા, અને મને એક વાત તો સમજાઈ ગઈ પપ્પા, કે મા બાપ દુઆ આપે કે બદદુઆ બંને બરાબર અસર કરે છે. મીરા, હવે તું રડવાનું છોડી દે ને. હવે તું અમારી પાસે આવી ગઈ છો ને. મીરાના પપ્પા, હવે તો માફ કરી દો એને. હા મીરા, તું અમારી દીકરી છો, અમારા કાળજાનો કટકો છો. ભલે બહારથી ગમે એટલો કઠોર હો પણ અંદર તો મને પણ તારી યાદ આવતી હતી કે મારી મીરા અમને છોડીને જતી રહી. અને તારી મમ્મી તો અડધી મરી ગઈ હતી. આ તો એને મેં હિંમત આપીને ત્યારે જીવાડી છે. આ તો ફક્ત એનું શરીર છે, બાકી એનો આત્મા તો ક્યારનો મરી ગયો છે. મીરા, ના, પણ હવે પ્રોમિસ આપ કે અમને મૂકીને ક્યાંય નહીં જાય. બેટા, મેં તને કેટલો સમજાવ્યો પણ તું સમજવા જ તૈયાર ન હતો. તને સમજાવીને હું થાકી ગઈ, પણ તું એકનો બે ન થયો. જુઓ મમ્મી, જે થવાનું હતું એ થઈને રહ્યું. અને આમ પણ એ લોકો ખોટું જ બોલ્યા હતા ને. તમે ભોળા છો કે હા, એ લોકો ખોટું બોલ્યા હતા એ વાત મેં તારાથી છુપાવી હતી. મને ખબર હતી કે એ લોકો ખોટું બોલ્યા છે. તને ખબર છે, હું જે દિવસે ગઈ ને એ દિવસે મને બધી વાતની જાણ થઈ ગઈ હતી કે હેતલ વહુ એકવાર એમના ઘરનો ઉંબરો ઓળંગી ચૂકી છે. એટલે મને એમ હતું કે એ છોકરી આપણા ઘરમાં થોડું ઘણું લેટગો કરીને રહેશે, તારી આ કુટેવોને અપનાવી લેશે. એની હા એક ભૂલ એના પર હાવી ન થાય એટલા માટે એ આપણા ઘરમાં તને સમજીને રહેશે, મને સમજીને રહેશે. પણ આજે કામની બાબતમાં મારે થોડું બોલવાનું શું થઈ ગયું. હેતલ વહુએ એમના પપ્પાને ફોન કરીને બોલાવી લીધા અને તારા સસરા જતાં જતાં કહેતા ગયા કે હવે પછી મારી દીકરી આ ઘરમાં નહીં આવે, હવે સીધા છૂટાછેડાના કાગળિયા જ આવશે. તો સારું થયું ને. જુઓ, તમને લાગતું હશે કે તમારો વાંક છે, પણ વાંક તો એનો પણ છે. આ કામ ન કરવું, મને ખીજાઈ લેવું. માનું છું કે હું નશાની હાલતમાં ઘરે આવું છું, પણ એની પણ ભૂલ છે ઘણી બધી. ગણાવા જઈશ તો લિસ્ટ લાંબુ છે. અને તમારી કંઈ ભૂલ નથી. તમે તો સાચું જ કીધું હશે. તો એ ખીજાણા હોય તો સારા માટે જ ખીજાણા હોય ને. મને હંમેશા ખીજાતા હોઉં છો. હું ક્યાં તમારી સામે કંઈ બોલું છું? બરાબર છે, તું તો નથી બોલતો, પણ વાત એવી છે ને બેટા કે વહુને ખીજાવવામાં મેં થોડી ઉતાવળ કરી નાખી અને સમજાતું નથી મેં એવા કયા પાપ કર્યા કે મને આ જન્મમાં સુખ નસીબ જ ન થયું. જુઓ મમ્મી, તમારો વાંક નથી. એમ પણ આ ઘર છોડીને જવાની જ હતી. એ તો ખાલી મોકો ગોતતી હતી. મેં પણ ગુસ્સામાં આજે કીધું હતું અને મેં જ કહ્યું હતું કે ઘર છોડીને જતી રહે. તો કહે કે મને મન થશે ત્યારે જતી રહીશ. બધી વાત સાચી છે બેટા, પણ કોઈ પણ વ્યક્તિની સહન શક્તિની એક હદ હોય. એની સહન શક્તિની હદ પૂરી થઈ ને એને એના પપ્પાને બોલાવી લીધા. પણ મને હજુ પણ એ વાત નથી સમજાતી કે મને કોઈ વ્યક્તિ કે વસ્તુનું સુખ મળ્યું જ નહીં. ના દીકરાનું સુખ, ના વહુનું સુખ. ને તારા પપ્પા
એ પણ સમય કરતાં પહેલાં ચાલ્યા ગયા. એ તો સુખી થઈ ગયા, પણ હું અહીંયા દુઃખી થઈ રહી છું. જુઓ મમ્મી, તમે આ તમારા મન પર ના લ્યો બધું. માનું છું કે હું ઓછું કમાઉં છું, રખડું છું, અને હવે એવું કંઈ નહીં કરું. બસ આ જુઓ, હેતલ મને પહેલેથી નહોતી ગમતી. હું તમને કહી ન શક્યો અને તમે ઉતાવળમાં જલ્દી લગ્ન કરાવી દીધા. પછી હું શું કરું? તને ગમતું ન ગમતું બધી વાત સાચી. હું તો ઈચ્છતી હતી કે તારું ઘર સંસાર વસી જાય, તું આગળ વધે, તું 2 પૈસા કમાય અને સુખી થાય. મારે બીજું કંઈ નહોતું જોઈતું, એટલે મેં તારા લગ્ન કરાવ્યા. પણ બેટા, લગ્ન કરાવવામાં પણ ઉતાવળ થઈ ગઈ અને વહુને 2 શબ્દ બોલવામાં પણ ઉતાવળ જ થઈ ગઈ. મારે આ બધા દુઃખ જોવાને એના કરતાં તો ભગવાન મને ઉપર બોલાવી લે ને તો વધારે સારું. મમ્મી, આવું નહીં બોલો ને, કહું છું ને તમને. હવે પછી હું ધંધામાં ધ્યાન આપીશ, સરખું કમાઈશ અને તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપું. સારો દીકરો બનીને બતાવીશ. બસ જોઉં છું બેટા, તને સુધારવાના બધા જ પ્રયત્ન મેં કરી લીધા છે, પણ હજી સુધી તો તારામાં કોઈ સુધારો નથી આવ્યો. હવે જોઈએ, જો તારામાં કદાચ સુધારો આવવાનો હોય તો આવી જશે. આવી જશે, પણ મરવાની વાત બીજી વાર ન કરતા. તમે કેટલી વાર લગાડી અહીંયા આવવામાં? હા, થોડો કામમાં હતો એટલે વાર લાગી. હા. પણ અહીંયા શું કામ બોલાવી છે એ નહીં પૂછે. તમારું કામ હતું છૂટાછેડા બાબતે. જો હેતલ, માનું છું કે મારાથી બહુ બધી ભૂલ થઈ છે અને મેં તને હેરાન પણ કરી છે. આ બંનેનો થોડો ઘણો વાંક તો હશે જ ને, તારો પણ હશે. મારો વાંક? તમને આમાં શું મારો વાંક દેખાણો? રોજ રાતે દારૂ પીને તમે આવો છો, હું તો નહોતી આવતી ને. જુગાર રમીને તમે આવો છો, હું તો નહોતી આવતી ને. પૈસા તમે ઉડાડતા હતા, હું તો બહાર નહોતી જતી ને મારા ફ્રેન્ડ સાથે પૈસા ઉડાડવા. અને હું જતી હોત ને તો તમે મને 1 મિનિટે તમારા ઘરમાં ન રાખી હોત. જો જે થયું એ ભૂલી જા. હું સુધરી ગયો છું. તારા ગયા પછી મારામાં ઘણો બદલાવ આવી ગયો છે. હું ઘરની જવાબદારીઓ સંભાળવા લાગ્યો છું. રોજ કામ પર પણ જાઉં છું. તમારો શું ભરોસો? હું ઘરે આવી અને પાછું ઈનું ઈ થયું તો? એટલે મારે ઘરે આવવું પણ નથી. હવે હું એ ઘરમાં પગ મૂકવા પણ રાજી નથી. આજ સુધી મારા બાપે મને કોઈ દિવસ કચકચ નથી કર્યું અને તમે અને તમારી માં મારું જીવવું હરામ કરી નાખ્યું હતું એ ઘરમાં. જો સમજવાની કોશિશ કરે તલ, મારા મમ્મીને બહુ દુઃખ લાગ્યું છે કે આપણા બંનેના લગ્ન થઈ ગયા પછી તું આવી રીતે ઘર છોડીને જાય છે. અને છૂટાછેડાની વાત જો મમ્મીને ખબર પડશે તો વધારે દુઃખી થશે, કારણ કે એ નથી ઈચ્છતા કે આપણે બંને છૂટાછેડા લઈ લઈએ. હા, ના જ ઈચ્છે ને. હજી આપણા લગ્નને 6 મહિના પણ નથી થયા અને ત્યાં ડિવોર્સનો ફેસલો આવી ગયો એટલે ના જ ગમે, કોઈને ના ગમે ને. તો એટલા માટે તો કહું છું, એક મોકો આપ મને. જો હવે પછી કોઈ ફરિયાદ નહીં આવે મારી તને, અને તું જે ઈચ્છતી હતી, ઘરમાં જેવી રીતે રહેવા માંગતી હતી એવી રીતે રહીશ તારી સાથે. એ તો મેં તમને લગ્ન પહેલાં કીધું હતું આદિ, ત્યારે જ તમારે સમજી જવું હતું ને. હવે કોઈ ફાયદો નથી માફી માગવાનો, પગે પડવાનો કે કંઈ પણ કરો ને. મારે એ ઘરમાં નથી આવવું. 100 વાતની એક વાત, મને ગોળ ગોળ વાત કરતા નથી આવડતી. મારે છૂટાછેડા જોઈએ છીએ અને મારો વકીલ આવશે અને તમારા ઘરેથી સાઈન લઈ જશે. જો હું છૂટાછેડા દેવાની ના નથી પાડતો. માનું છું કે તું ગુસ્સામાં છે એટલા માટે કહી રહી છે, પણ હજી એકવાર વિચાર કરી લે. હું ગુસ્સામાં નથી અને મેં એકવાર વિચાર કરીને મેં મારી ભૂલ એક્સેપ્ટ કરી લીધી છે, તમારી સાથે લગ્ન કરવાની. તમે મને પહેલાં જ ચેતવી હતી પણ હું ના માની. મને એમ કે માણસ છો, માણસાઈ છે, સુધરી તો જશો ને એક દિવસ. મેં મારી ભૂલનો પસ્તાવો કરી લીધો છે. હવે બીજી વાર હું આવી ભૂલ કરવા નથી માગતી. બીજી વાર તમને માફ કરું, તમે પાછી નવી છોકરીઓ જોડે ફરવા જાઓ, એ જગ્યાએ હું જતી હોત તો
નત નવા છોકરાને હું ઘરમાં લાવતી હોત તો? હેતલ, શું બોલી રહી છે તું? આ કહી રહ્યો છું ને કે હું સુધરી ગયો છું. અને છોડ ને બધી વાત. સૂરજ ઉગવાનું ભૂલી જાય પણ તમે ક્યારેય નહીં સુધરો. હે ભગવાન, હા નહીં સમજે હેતલ તું. હા, લાગતું નથી મને કે તું માનીશ. હવે હું કંઈ તને કેવી રીતે સમજાવું કે કેમ મનાવીને ઘરે લઈ જાવ એ સમજાતું નથી. પણ એટલું જરૂર કહીશ કે થોડા દિવસ જવા દે, પછી હું તને સહી કરી આપીશ. મેં બહુ ઠંડા દિમાગથી વિચાર્યું છે કે મારે તમારી સાથે ડિવોર્સ લેવો છે. સહી કરવાની વાત કરું છું. હા તો હું એ જ કહું છું, મારે નથી વિચારવું. અત્યારે સહી થતી હોય ને તો તમે અત્યારે જ સહી કરી દો. બાકી મારે 1 મિનિટ પણ રાહ નથી જોવી હવે તમારી સાથે તો ક્યારેય નહીં. બહુ સપના જોયા હતા. લગ્ન કર્યા પહેલાં મેં બહુ સપના જોયા હતા કે હું આ કરીશ, તે કરીશ, મારા હસબન્ડને સાચવીશ, મારી સાસુને સાચવીશ, મારું ઘર બનાવીશ, ખુદનું પરિવાર હશે. પણ મારા સપના રોળાઈ ગયા, બધા રોળાઈ ગયા. હા, હજી પણ કંઈ કહેવાનું બાકી રહી જતું હોય તો કહી દે. પછી એમ ન થાય કે આદિત્યને કહેતા ભૂલાઈ ગઈ. ના, નહીં થાય. બધું જ કહી દીધું છે તમને. તો બોલો, ક્યારે પેપર મોકલાવું તમારા ઘરે? ઘરે મોકલાવવાની જરૂર નથી. ચાલ, તું કે ત્યાં આવીને સહી કરી જાઉં. હો, તમારો બહુ બધો આભાર. ચાલો. શું થયું? હેતલને મેં છૂટાછેડા આપી દીધા. શું? મેં એને મનાવવાની બહુ કોશિશ કરી. એને બહુ કહ્યું કે જો થોડી ઘણી તારી ભૂલ હશે, બાકી બધી ભૂલ મારી હતી. મને રહેતા નહોતું આવડતું. પણ હવે એવી ક્યારેય ભૂલ નહીં થાય. પ્લીઝ તું ઘરે પાછી આવી જા. એને સમજાવવાની કોશિશ પણ કરી પણ એ ન માની. એને કહ્યું કે હવે હું એ ઘરમાં પાછી નહીં આવું અને તું ક્યારેય સુધરી નહીં શકે. મમ્મી, મેં તો તમારા દીકરા તરીકેની બધી ફરજ નિભાવી. કેટલા દિવસથી તમે જોતા જ હશો ને, હેતલ જ્યારથી આ ઘરમાંથી ગઈ છે ત્યારથી હું ક્યારેય કોઈ દોસ્તા સાથે બહાર નથી ગયો, દારૂ પીને નથી આવ્યો, કે પછી કામ પર નથી જતો એવું પણ નથી ને. હું રોજે કામ પર જાઉં છું. સવારે તમારે મને ઉઠાડવો પણ નથી પડતો. હા બેટા, તારામાં ઘણો બધો સુધારો આવી ગયો. તે ઘણું બધું સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો હશે, પણ હેતલ ન માની. હેતલ ન માની એનું પણ એક કારણ છે ને, કે એની પાસે અત્યારે વિશ્વાસ કરવા લાયક કોઈ વસ્તુ રહી જ નથી. એ આ ઘરમાં આવી હતી આપણા બધાની સાથે પ્રેમથી રહેવા માટે, પણ ક્યાંક ને ક્યાંક અંશે હું પણ ખોટી સાબિત થઈ અને તે તારી આદતોને સમયસર સુધારી જ નહીં. આ તો એવું થયું કે પાણી વહી ગયું ને પછી પાર બાંધી. જો મમ્મી, આ માનું છું કે મારે પહેલાં સમજી જવાની જરૂર હતી, પણ હું મોડો સમજ્યો. પણ હું સમજી તો ગયો ને. અને હવે કદાચ એ આ ઘરમાં આવ્યું હોત તો એને દુઃખ ન મળત, સુખ જ મળવાનું હતું. પણ એના નસીબમાં સુખ નહીં લખ્યું હોય અને આપણા નસીબમાં આ પીડા લખી હશે કે તમે અત્યાર સુધી મારા માટે છોકરી ગોતતા હતા. કોઈ છોકરી હા નહોતી પાડતી અને બાકી હતું તો હેતલ સાથે લગ્ન પણ કરી લીધા, પણ એ પણ ન ટક્યા. સહી કરતી વખતે મેં કહ્યું હતું, હજી એકવાર વિચાર કરી લેજે. બેટા, આપણામાં એક કહેવત છે, દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. એ જે દિવસથી પરણીને આપણા ઘરે આવી એ દિવસથી તે સુધારવાનો પ્રયત્ન કર્યો હોત ને તો આજે આપણી સામે આ સમય જ ન હોત. પણ ઘણી ખરી આપણી ભૂલ આપણને જ નડી. હવે
જે થઈ ગયું છે એને તો આપણે બદલી નથી શકવાના, પણ આવનારું ભવિષ્ય તો બદલી શકીએ ને. ભવિષ્ય? એટલે કે આપણો આવનારો સમય. જો હવે તમે કોઈ બીજી વાત નહીં કરતા. તમે જેમ કહેશો એમ હું કરીશ. હું તને લગ્ન માટે હવે ફોર્સ પણ નહીં કરું બેટા. કોઈ જાતનું દબાણ નહીં કરું કે તું લગ્ન કરી લે. તારી ઈચ્છા હશે તો તું કરજે, અને તારી ઈચ્છા નહીં હોય ને તો તું આજીવન કુંવારો રહીશ ને તો પણ મને વાંધો નથી. કારણ કે મેં જોઈ લીધું, પરાણે પ્રીત નથી બંધાતી, અને જો બંધાઈ પણ જાય ને તો એ જાજો સમય ટકતી નથી. જો મમ્મી, હું તમને એટલું જરૂર કહીશ કે હું તમને ક્યારેય હવે દુઃખી નહીં કરું. મારા તરફથી તમને કોઈ ફરિયાદ પણ નહીં આવે. જો જે થઈ ગયું એના માટે હું તમારી માફી માગું છું, પણ આગળ જતાં હું કોઈ ભૂલ નહીં કરું. સારું, હવે જે થઈ ગયું છે એની વાતને વાગોડીને તો કોઈ મતલબ જ નથી ને બેટા. આજે તારે અને મારે એક જગ્યાએ જવાનું છે. ક્યાં? તારા પપ્પાના એક જૂના મિત્ર હતા. તારા પપ્પાના ગયા પછી અને એ આ શહેર છોડીને જતા રહ્યા હતા. હવે થોડા ઘણા સમયથી એ આ શહેરમાં રહે છે, અને ખબર મળી છે કે એમની પત્નીની તબિયત સારી નથી, તો એની તબિયત જોવા માટે જવાનું છે. તો તું આવીશ ને? પણ શું, ક્યારેક તો મારા મનનું માન. બહુ તારી મનમાની કરી. આવીશ. તો થોડી વાર રહીને જઈએ. મીરા, ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવતા શીખ બેટા. હા મમ્મી, કોશિશ તો એ જ છે કે જૂની કોઈ વાત યાદ નથી કરવી. બસ તું કાયમ તું હસતી રહેશે, અને તારો હસતો ચહેરો જોવા માટે તો તું કહેશે ને એ કરવા તૈયાર છીએ અમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બેસો. કેમ છો? બસ મજામાં. હવે તમારી તબિયત સારી છે ને? હા, મારી દીકરી આવી ગઈ છે ને એટલે મારી તબિયત વગર દવાએ સારી થઈ ગઈ છે. મીરા? તું ઓળખે છે આને? હા, મારા લગ્ન પહેલાં અમે બંને ખાસ ફ્રેન્ડ હતા. હા મમ્મી, અવારનવાર તમે લોકો મને ટોકતા હતા ને કે તું કોની સાથે ફરે છે, કોની સાથે બહાર જાય છે. ફોનમાં વાતો પણ કરતી હતી. એ આદિત્ય જ હતા, બીજું કોઈ નહીં. એટલે આ તમારો દીકરો છે? હા નરેશભાઈ, મારો દીકરો છે. અને તમે તો એના પપ્પાના મૃત્યુ પછી આ શહેર છોડીને જતા રહ્યા, પણ તમે લોકો જ્યારે અહીંયા પાછા આવ્યા ત્યારે હું એકલી જ મળવા આવી હતી. પણ આદિને ક્યારે તમારે ત્યાં લાવી જ નથી. પણ હિરલબેનની તબિયત ખરાબ છે એવી ખબર પડી, એટલે અમે મા દીકરો એમની તબિયતના સમાચાર પૂછવા આવી ગયા. સારું કહેવાય. આ ઘણા દિવસ પછી તમે સાથે દીકરાને લાવ્યા છો અને તમે પણ બેસવા આવ્યા, એ અમને ખૂબ આનંદ થયો. હા, લગ્ન કર્યા કે નહીં? ના ના, નથી કરી લગ્ન. હા, જુઓ ને નરેશભાઈ, અમારે પણ કેવું થયું. આદિત્યના લગ્ન કરાવ્યા હતા મેં, પણ છોકરા અને છોકરી વચ્ચે એટલું બનતું નહોતું, એટલે છૂટાછેડા લેવા પડ્યા. હવે અત્યારે તો આદિ નોકરી કરે છે, જોઈએ હવે આગળ ભવિષ્યમાં શું થાય. રીચાબેન, જો તમે ભવિષ્યનું વિચારતા હોય તમારા દીકરાનું, તો તમને એક વાત કહું. બોલો ને, તમે કહો એ વાત હું ન સાંભળું એવું તો બને જ નહીં. બોલો બોલો હિરલબેન, શું કહેવા માંગો છો? જો તમને કંઈ વાંધો ન હોય તો મારી દીકરી મીરાનું આદિત્ય સાથે સગપણ. અરે મેં તો પહેલાં જ કહ્યું હતું. શું? એટલે અમે બંને જ્યારે ખાસ ફ્રેન્ડ હતા ત્યારે મેં એને કહ્યું હતું કે જો તું લગ્ન માટે હા પાડતી હોય તો
હું હેતલ સાથે લગ્ન જ નહોતો કરવા માંગતો, પણ એને હા નહોતી પાડી. એણે મને ના પાડી હતી ને કહ્યું હતું કે તારી જેવા મારી પાસે ઘણા બધા ફ્રેન્ડ છે, હું બધા સાથે લગ્ન કરતી થોડી ફરું. અને ઘણું બધું ખીજાણી હતી મને, કહે કે ફ્રેન્ડ બરાબર છીએ, લગ્નની વાત ક્યારેય ન કરતો. મીરા, આદિત્ય, તું એને પસંદ કરે છે પહેલેથી? હા, હું તો તૈયાર હતો લગ્ન માટે. પહેલાં મને એવું હતું કે હું લગ્ન કરવા માંગતી જ નથી, બસ મારી લાઈફમાં મારી રીતે રહેવા માંગતી હતી. પણ મને ખબર નહોતી ને કે સમય અને પરિસ્થિતિઓ કંઈક અલગ થઈ જશે જીવનમાં આગળ જતાં. એટલે મેં આદિને ના પાડી હતી. છેલ્લા કેટલા સમયથી તું હતી ક્યાં? મેં તને કેટલી વાર ગોતવાની કોશિશ કરી, પણ તું મને ક્યાંય મળી નહીં. જો મીરા, તને આજે પસંદ હોય તો અમારે કોઈ વાંધો નથી. હા પપ્પા, પણ જો આપણે આગળ સંબંધમાં બંધાવા જઈએ તો હું એક ચોખવટ ભરી વાત કરી દઉં. હા મીરા, જો બેન, જો તમને પણ અમારી મીરા પસંદ જ છે, પણ આ સગપણ અને લગ્ન એમાં બધું ક્લિયર વાત થાય ને તો વધારે મજા આવે. પછી આગળ ભવિષ્યમાં આ બધું એકબીજાની દેખાય, એકબીજાની ખરાબ પરિસ્થિતિ એ જો ખબર પડે ને તો લગ્ન ભંગાર ના રહે. હવે અરે નરેશભાઈ, તમારા અને મારા હસબન્ડના બહુ જૂના સંબંધો હતા, તમારી મૈત્રી બાળપણથી હતી. તો હવે જે કંઈ પણ હોય એનો ખુલાસો કરો અને ઠીક લાગે તો આગળ વધીશું, નહીં તો કોઈ વાંધો જ નથી. આંટી, થોડા સમય પહેલાં મારા મમ્મી પપ્પા સાથે ઝઘડો થયો હતો. હું ઘર છોડીને ભાગી ગઈ. ઘર છોડીને ભાગી ત્યારે સાથે કોઈ નહોતું. હા, પછી પરિસ્થિતિઓ અનુસાર રહેવા માટે પૈસા, ખાવું પીવું, આ બધી જરૂરતો પૂરી કરવા માટે મેં એક છોકરા સાથે લગ્ન કર્યા. હા, ફક્ત મારી જરૂરતો પૂરી થાય એના જ માટે. અને એ છોકરાએ મને વેચી નાખી. હું એ જગ્યાએથી પાછી અહીંયા કેમ આવી છું એ મને જ ખબર છે. કદાચ શબ્દોમાં એનું વર્ણન મારાથી નહીં થઈ શકે, પણ હા, તમે જેવી ધારો છો એ બહુ કદાચ નથી. કદાચ તમે એવી છોકરી ઈચ્છતા છો જે તમે સમજી શકો છો કે હું બસ એક શબ્દ નહીં, સમજી ગઈ બેટા. જેમ તે નાદાનીમાં પગલું ભર્યું, ઘર છોડીને ગઈ, મા બાપથી વિખૂટી પડી, કઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળી, એક સ્ત્રી તરીકે બધું જ સમજુ છું. પણ મારો દીકરો પણ ડાયવોર્સી જ છે ને, એને પણ તો એની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા જ છે ને. તો તમને બંનેઓને જો એકબીજાને એક્સેપ્ટ કરવામાં કોઈ જ વાંધો ન હોય તો અમને મા બાપ તરીકે કોઈ વાંધો નથી. હા, એ પહેલાં આપણે આદિનું તો મંતવ્ય જાણી લઈએ. આદિ, તું શું વિચારે છે? આ બધું જાણ્યા પછી તું મીરાને અપનાવી શકીશ? હા આદિ, જો તારી હા હોય તો હા, અને ના હોય તો ના. અમને કોઈ વાતનું દુઃખ નહીં થાય. હા, મને કંઈ જ વાંધો નથી. જુઓ, સાચી વાત કરું તો હું પણ એવો જ છું. હું દારૂ પીતો હતો, કામ પર નહોતો જતો, મારા મમ્મીને હેરાન કર્યા કરતો હતો, અને મેં ક્યારેય મારા ઘરની જવાબદારી નહોતી ઉપાડી. પણ હવે હું બદલાઈ ગયો છું. સમયની સાથે માણસ બદલાય. માનું છું કે મીરા સાથે આ ઘટના ઘટી ગઈ, પણ એને પણ હવે એવું લાગ્યું ને કે કોઈ સારા માણસ સાથે લગ્ન કરું. સારું, તો તમે બંને રાજી હોય તો મને કોઈ વાંધો નથી. આપણે તો અહીંયા ખબર પૂછવા આવ્યા હતા. હા, મેં કહ્યું હતું ને બેટા કે ભવિષ્યમાં શું લખ્યું છે એ કોઈને ખબર નથી. જો અહીંયા તારું લગ્ન નક્કી થવાનું લખ્યું હશે એટલે જ આજે તું પહેલી વાર મારી સાથે આવવા માટે પણ તૈયાર થયો. મીરા રાજી છે ને બેટા? અમે પણ હવે એકદમ ચિંતામુક્ત થઈ ગયા કે અમારી દીકરીને સારું ઠેકાણું મળી ગયો, સારો છોકરો મળી ગયો.